સદગુરુદેવની જય. માવારામ બાપાની જય. પોપટરામ બાપાની જય. લાભેશ્વરનાથની જય. ઉગમ ભોજની જય. સદગુરુ તેરે શરણમાં વસે છે પંચમ વેદ. શરણ ગ્રહે જો પ્રેમથી દે દે અપનો રંગ. सदगुरु समान त्रिलोक में सासो नहीं कोई मीत. बिन कारण करुणा करे अखंड राखे प्रीत. सदगुरु सर्वમાં શ્રેષ્ઠ છે. જો માળામાં મહેર શીતમાં સુખ લાગે તો જાજા ગુરુ ને ઘેર. કર્મ કયા છે ત્રણ રૂપે અર્થ સંસ્ક્રિયમાન. કર્મ કયા છે ત્રણ રૂપે અર્થ સંસ્ક્રિયમાન. સંશય કરેલા એકઠા કર્મ કહે સૂક્ષ્મ શરીર. સંશય કરેલા એકઠા કર્મ કહે સૂક્ષ્મ શરીર. સંસિત કર્મ
લાભુ પરધવીને પંચભૂત કર્મ મિટાઈ પંચભૂત કર્મ મિટાઈ કર્મ કયા છે વડાપ્રધાનને એક દેશ ચલાવવા હોય તો નિયમ બનાવવા પડે, નિયમ બનાવવા પડે, એના કાયદા બનાવવા પડે, અને તો આખો દેશ ચાલે. એમ કુદરત મહારાજે વિશ્વ ચલાવવા માટે કર્મના કાયદા બનાવે છે. અને કુદરત મહારાજનો કાયદો એવો, કર્મ ભોગવે એટલે કર્મ ભોગવ્યા વિના છૂટક્યો નથી. એ સરકારના કાયદામાંથી કદાચ થોડી ઘણી ભૂલ થઈ હોય તો ખાતાવાળાને થોડી ઘણી લાંચ આપી એટલે જવા દે. આમ તો ખાતું એટલે ખાતું જ છે બધું. પણ કુદરતના કાયદામાંથી કોઈ સટકી શકતું નથી. તુલસીદાસ મહાત્માએ રામાયણમાં કીધું, કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જે જે કર્મ કરે વહી ફળ શાખા. કુદરત મહારાજે અવડું મોટું વિશ્વ બનાવ્યું, તો વિશ્વ બનાવ્યું પણ કર્મ પ્રધાન બનાવ્યું. કે બધા જીવાત્મા કર્મ કર્યા વિના એક ક્ષણવારે જીવાત્મા રહી શકતા નથી. તો જેવું કર્મ કરે એ પ્રમાણે એને ફળ ભોગવવાનું આવે છે. કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જે જે કર્મ કરે વહી ફળ શાખા. આંબાની ગોટલી વાવી તો આંબો ઉગે, બાવળનો પવડો આપણે વાવી તો અંદરથી બાવળ ઉગે. એમ જેવું કર્મ કરે એવું ઉગી નીકળે છે. કુદરત મહારાજ કે હું કોઈને મારતો નથી, પણ જે કાંઈ વસ્તુ મળે છે એને કર્મનું ફળ મળે છે. રામ કિસી કો મારે નહીં, મારે હો નહીં મેરે રામ, આપસે આપ મર જાતે કરતે કૂડા કામ. તો અવડું મોટું કુદરત મહારાજે વિશ્વ ચલાવવા માટે કાયદો, કુદરતનો કાયદો છે. એમાં કુદરત ખુદ પોતે એનો અમલ કરે છે. કે કુદરતનો કાયદો એ કાયદો, જેવું વાવો એવું લણે, જવ વાવે જવ મળે, ઘઉં વાવો ઘઉં મળે. કુદરતનો કાયદો એવો છે કે જેવું કર્મ કરો એવું ફળ મળે. આ કુદરત પોતે ભોગવી રહ્યા છે. કુદરત આમાંથી છૂટા નથી. માટે કર્મ કયા છે ત્રણ રૂપે, પ્રારબ્ધ સંચિત ક્રિયામણ. પણ કર્મ કેવું કોને, કઈ રીતે ભોગવવા, આપણે તો જીવનની અંદર એટલું શીખ્યા છે કે સારા કર્મનું સારું ફળ મળે, નરસા કર્મનું નરસું ફળ. પણ ક્યારે ફળ મળે એ મહાપુરુષો પોતે દિલ દરિયાની અંદર ડૂબકી મારી અનુભવ કરી અને આપણી ઉંમર મૂક્યું છે કે જીવાત્માને કઈ રીતે કર્મનું ફળ ભોગવવું પડે. કર્મનો સિદ્ધાંત એવો છે કે પ્રારબ્ધ સંચિત અને ક્રિયામણ. કર્મ કેવું કોને, ક્યાંકથી જો એક પ્રકારનું કર્મ છે, કાનથી સાંભળો એક પ્રકારનું કર્મ છે, મુખથી બોલો એક પ્રકારનું કર્મ છે. તમે જે પ્રાણ લઈ રહ્યા છો એક પ્રકારનું કર્મ છે. મનુષ્ય નહીં, જીવ માત્ર એક ક્ષણવારે તે કર્મ વિના રહી શકતો નથી. કર્મ પૂરો થાય એટલે આ દેહ તરત ખલાસ થાય, બીજો એને દેહ મળે છે. આખું કર્મ પ્રધાન વિશ્વ રાખ્યું છે. જેવી રીતે ગાડીની અંદર પેટ્રોલ ખૂટી જાય પછી એક ક્ષણવારે તે ગાડી આગળ હાલી શકતી નથી. પછી ભલે ને ઓડી ગાડી હોય,
ગમે એવી ગાડી હોય, પણ પેટ્રોલ કે ડીઝલ ખૂટે એટલે ગમે એવી કરોડો રૂપિયાની ગાડી હોય તો એ પછી પંથ કાપતી. એમાં આપણા કર્મ પૂરા થાય એટલે એક ક્ષણવારે મનુષ્ય રહી શકતો નથી. તો આ બધા કર્મ છે અને એ પ્રમાણે આપણને ફળ મળે છે. અમુક કર્મ આપણને તાત્કાલિક ફળ આપે છે, અમુક કર્મ છે સમય જાતા ફળ મળે છે, અને અમુક કર્મ આપણે ભોગવવાની આપણી પાસે સગવડ ન હોય તો પછી જન્માંતરો પછી કર્મનું ફળ ભોગવ્યા વિના છૂટક્યો નથી. કુદરત મહારાજ દયાનો સાગર છે. એ કદાચ કર્મમાંથી તમને મુક્તિ આપશે, પણ તમારું કર્મનું ફળ તમે ગમે ને હશો ને તમને ગોતી લેશે. સમજાય? ઈશ્વર તો દયાનો સાગર છે. કદાચ એ તમને માફ કરી દેશે, પણ કર્મનું ફળ એવું છે ગમે ને અવતાર, કદાચ પાતાળમાં જાઓ તો ત્યાંથી ગોતી લઈશ, આકાશમાં જાઓ ત્યાંથી ગોતી લઈશ. આકાશમાં મૃત્યુ નથી થતા વૈજ્ઞાનિકોને, ત્યાં જ મૃત્યુ હોય, એને જવું જ પડે. તો કર્મ કોઈને છોડતું નથી. તો કર્મ કયા છે? ત્રણ રૂપે પ્રારબ્ધ, સંચિત અને ક્રિયામણ. ક્રિયામણ કર્મ એને કહેવાય કે જે કર્મ કરવાથી આપણને તરત ફળ મળે. ક્રિયા કરવી, તરત ફળ જે આપણને આપનાર છે, અને ક્રિયામણ ફળ કહેવાય છે. જેવી રીતે આપણે પાણી પીધું એટલે પાણી પીવાથી તૃષ્ણા જે લાગી છે મીટી જાય, કર્મનું ફળ મળી ગયું. આપણે જે કાંઈ ભોજન જમીએ છીએ, આપણને ભૂખ લાગી છે તો ભોજન જમીએ એટલે ભૂખ તરત મટી જાય, ક્રિયામણ કર્મનું ફળ છે. આપણે કોઈને ગાળ દીધી અને તરત આપણને લાફો મળે, ક્રિયામણ કર્મનું ફળ છે. એને ક્રિયામણ કર્મ કહેવામાં આવે છે. જે તમે ક્રિયા કરો અને તરત ફળ મળે અને ક્રિયામણ કર્મ કહેવામાં આવે છે. અને સંચિત રૂપી ફળ એવું છે કે 2 મહિને ફળ આપે, 4 મહિને ફળ આપે, વરસ ફળ આપે, 5 વર્ષે ફળ આપે. અને કદાચ ભોગવવાની સગવડ ન હોય તો 50 જન્મ પછી ફળ આપ્યા વિના વિરમતું નથી. એ સંચિત રૂપી કોઠાની અંદર એ જમા થઈને રહેશે. સંચિત રૂપી કર્મનું ફળ એને કહેવાય કે આજ આપણે ઘઉં વાવ્યા તો 120 દિવસેનું ફળ મળે. 120 દિવસે આપણને ફળ મળે છે. કપાસ વાવ્યો હોય તો 120 દિવસેનું ફળ આપણને મળે છે. આંબાની ગોટલી વાવી હોય તો 5 વર્ષે ફળ મળે છે. રાયણ વાવ્યું હોય તો 10 વર્ષે ફળ મળે છે. એને સંચિત કર્મ કહેવાય છે. અમુક સંચિત કર્મો આપણે જે ભોગવવાના આવતા નથી, સંચિત રૂપી કોઠીની અંદર જમા થાય છે. મહાભારતની અંદર યુદ્ધ ચાલુ થયું. યુદ્ધની અંદર દુર્યોધનના 100 છોકરાનું મૃત્યુ થયું. ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, એ ભાઈ તું તો દિવ્ય દ્રષ્ટિવાન છો, અને જે કાંઈ યુદ્ધની અંદર હાલતું થયું એ સંજય દુર્યોધનને કહેતો હતો કે મેં જન્મ ધરીને એવું કર્મ કર્યું નથી. આંખે અંધાપો આવે, 100 દીકરા મારા મરી જાય, અને પાંડવો મને કૂતરા જેમ રોટલો આપે ને મારે ખાવો પડે, એવું કર્મ નથી કર્યું. મારા જ વાત આવા છે. એવું તમે કર્મ કર્યું નથી. જન્મતા હવે તમને અંધાપો મળે ને 100 દીકરા થાય ને 100 દીકરા મરી જાય, જન્મતા તમે કાંઈ કર્યું નથી. અત્યારે કયું કર્મનું ફળ ભોગવું છું? સંજય દિવ્ય દ્રષ્ટિવાન હતો. દિવ્ય દ્રષ્ટિની અંદર જોયું કે મારા જ વાત હશે, પણ આ કર્મનું ફળ 50 જન્મ પહેલાનું છે. કીધું ને 50 જન્મ પહેલાનું. 50 જન્મ પહેલા તમે પારધી હતા. વૃક્ષ ઉપર મોટી સળગતી ઝાડ નાખી, કયેક પક્ષીઓ અંદર ઉડવા ગયા તો વરાળ લાગી તો આંધળા થયા, અને કયેક પક્ષીઓના બચ્ચા હતા બળી અને ખાક થઈ ગયા. તો એ કર્મનું ફળ તમારે હતા, પણ અત્યાર સુધી સંજય હતું ક્યાં? સંચિત રૂપી કોઠીમાં.
સંચિત રૂપી કોઠીમાં હતું મારા સંચિત રૂપી કોઠીમાં હતું એટલું તમે પુણ્ય કરો, તમારા ઘેરે 100 દીકરા થાય એટલું તમે પુણ્ય કરતા કરતા આવો તો આ કર્મનું ફળ ભોગવવાનું હતું. અને આ સંચિત રૂપી કોઠી એવી છે કે આ કોઠીનો એક જન્મ નહીં, પૃથ્વીના આરંભ કાળથી જે કાંઈ આપણે કર્મ કર્યા છે આ કોઠીની અંદર જમાશ. આપણા ઘરની અંદર કોઠી હોય, 5 મણ અંદર દાણા સમાય, 10 મણ માણા સમાય, 15 મણ, પણ જે પ્રમાણે માપ હોય એટલા દાણા સમાય કે 5 મણની કોઠીમાં 5 મણ સમાય, 10 મણ કોઠીની અંદર 10 મણ દાણા સમાય. પણ આ સંચિત રૂપી કોઠી એવી છે કે ગમે એટલો અંદર કર્મ નાખો ને બધાય હમાઈ જાય, બધાય કર્મ સંચિત રૂપી કોઠીની અંદર સમાઈ જાય. તો સંચિત રૂપી કોઠીની અંદર આપણે દિવ્ય દ્રષ્ટિ આપણે જોઈ તો ખરેખર આપણને એમ લાગે આપણે બહુ ડાયા સેવી એવા કર્મ કર્યા નથી. પણ સંચિત રૂપી કોઠીની અંદર જોવો તો એક એક માણસ ઉપર મોટા હિમાલય જવડા કર્મના ઢગલા પડ્યા. કવડા હિમાલય જવડા. એટલે કર્મમાંથી કોઈ છૂટી શકતું નથી. આપણે કહેવી છે ઈશ્વરના ઘરની અંદર દેર છે પણ ત્યાં અંધેર નથી. ખરેખર ઈશ્વરના ઘરની અંદર દેરય નથી, ત્યાં અંધેરય નથી. આપણે તરત ફળ જોતો હોય પણ સંચિત રૂપી એવા આપણે કર્મ કરવી તો તરત ફળ મળતું નથી. પાકે તો ફળ મળે. ક્યારે મળે? ગીતાજીની અંદર તમે વાંચી લેજો. ભગવાને અર્જુનને કીધું, હે અર્જુન, હું કોઈ મનુષ્યને વહેલું ફળ આપતો નથી, એમ મોડું નથી દેતો. કોઈને વહેલાય ફળ નથી દેતો, એ મોડું કોઈને ફળ આપતો નથી. પણ જ્યારે સમય પરિપક્વ થાય, જ્યારે એનો સમય પ્રારબ્ધ રૂપી પરિપક્વ થાય તો હું ફળ આપું. પણ આપણને તરત ફળ ન મળે એટલે આપણે મનથી વિચાર્યું કુદરતના ઘરની અંદર દેર છે. દેર નથી. કુદરતના ઘરની અંદર દેરય નથી, એમ ના કોઈ દી અંધારું નથી. તો કર્મ કયા છે? 3 રૂપે પ્રારબ્ધ સંચિત ક્રિયામણ. જે કાંઈ કર્મ કરો એ ભોગવ્યા વિના છૂટક્યો નથી. આની સંચિત કર્મ કહેવાય છે. અને પ્રારબ્ધ કર્મ એને કહેવાય કે સંચિત રૂપી કોઠાની અંદર જ્યારે આપણને ભોગવવાનો સમય જ્યારે પરિપક્વ ફળ થાય પછી એ ફળ કયા જન્મની અંદર મળે એ નક્કી નહીં, પણ પાકે તય મળે. ક્યારે મળે? મનુષ્ય દેહની અંદર એ ફળ પાકે છે. ગમે યોનિની અંદર ફળ પાકે છે. કે સારું કૂતરું બનીને તે પોતે સુખ ભોગવતો હોય. જે મનુષ્યને સુખ ન મળે કૂતરું ભોગવતો હોય. એટલે કયું કર્મનું ફળ છે? તો જીવ માત્ર છે બધાય વાસી ખાય છે. પૂર્વે કરેલા જે કર્મ હોય જ્યારે જ્યારે કર્મનું ફળ પાકે તે એને મળે છે. તો જે મનુષ્યને સુખ નથી, પશુઓની અંદર એ પોતે સુખ ભોગવે છે. હવે આપણે ગાડીની અંદર વ્હીલ બદલવાનું, ટાયર બદલવાની આપણી પાસે પૈસા ન હોય, પણ સારો કૂતરું થઈને ઓડીમાં ફરતો હોય. સારો કૂતરું ઓડીમાં ફરતો હોય. આપણે માથામાં દેવા માટે સારું શેમ્પુ ન હોય, WD-થી માથું ધોઈ નાખવી, અને રોડવી નાખવું બને એટલું. ચાલશે, ફાવશે ને ગમશે એટલું શીખી જાવ એટલે સુખી જ થાવ. ચાલે, કેમ ન ફાવે? ડબલ તો ડબલ. ક્યારેક બાપુ જેમ વાઘાંબર, ક્યારેક ગાઘંબર, ક્યારેક પિતાંબર. સોર લોકો ચોરી કરી. ચોરી કરતા કરતા બરોબર બાપુની ઝૂંપડી આવી ને ચોર તીખળે ચડ્યા.
બાઈ માણાની મોટી પેલા બેગ આવતી ને, ટ્રક કહેવાય ને, એટલે ઘરની અંદરથી કાંઈ જડ્યું નહીં, ટ્રક લઈને સોર પોતે ભાગ્યા અને બાપુની ઝૂંપડી આવીને મણા વીખવા. બાપુને બિચારાને એકનું એક ધોત્યું ફાટવા આવ્યું અને મનની અંદર એવું ઈચ્છાઈ ગયું ભગવાન પાસે કે, હે ભગવાન, મારે બીજું કાંઈ નથી જોતું, પણ એકાદું તું ધોત્યું ન હોય. આ તો દયાનો સાગર. જેવું જેવું માગે એ પ્રમાણે બધાય મનુષ્યને આપે. એટલે 16 લોકો બરોબર તીખળે સેડા તીખળે અંદર બાયુ માણાના કપડા અંદર વીકતા ગયા, તીખળે બરોબર આમ દોરી લટકતી આમ ઘાઘરો ટીંગાડતા ગયા બાયુ માણાનો. અને બાપુને એક શિલાજી રોજ સવારની અંદર દૂધ પાવા આવે બાપુને. સવારના પોરની અંદર ઓહો કુદરત મહારાજ, અને દયાનો સાગર કહેવાય. હજી તો આમ વિચાર કરો છો ખાલી, ક્યાં તો ભગવાને રેડીમેડ સિલાઈ કરવા નહીં, લો સીધું પહેરી જ લેવાની, નાડી હોતી તૈયાર. બાપુ રાજી રાજી થઈ ગયા. સવારના પોરની અંદર વહેલા નાઈ અને બાપુ ઘાઘંબર પહેરી બરોબર દી ઉગો થઈ રહ્યો. શિલાજી કાયમના નિત્ય નિયમ પ્રમાણે બાપુને દૂધ પાવા માટે આવે. બાપુ ઘાઘંબર પહેરીને બેઠા હતા એટલે શિલાજી આગેથી, બાપુ તમે પહેર્યો? અરે શિલા, કેવી ભગવાનની કૃપા છે, કેવી દયા છે. જે તું ખાલી કાલ રાતે મનની અંદર ઈચ્છા કરતો હતો કે આ ધોતી ફાટી, કુદરત એક ખારી ધોતી આપે તો સારું. કેવી દયા છે. પણ કે હું બાપુ દયા આવે એમ સંસારી માણાના બાયુ માણા પહેરે ઘાઘરા છે. શિલાજી કે નો પહેર, કે ના બાપુ આપણે નો પહેરાય. કે અરે શિલાજી, ક્યારેક વાઘાંબર, ક્યારેક ઘાઘાંબર ને ક્યારેક પિતાંબર. એટલે મનુષ્યના જીવનની અંદર ચાલશે, ફાવશે અને ગમશે, ત્રણેય વસ્તુ જો જીવનની અંદર અપનાવી લે એ કોઈ દી દુઃખી થાય. નરસિંહ મહેતાએ ગાયું ને, કોઈ દી શિરો ને પૂરી, કોઈ દિન ભૂખ્યા રહીએ, ઉદ્ધવજી રામ રાખે. એમ રહીએ બધા એક સરખા દિવસો હોતા નથી. કોઈ દી આપણે શિરોપુરી ખાવી છે, કોઈ દી તકિયા સુવા માટે, અને કોઈ દી જંગલ ભોય પર સુઈએ, ઉદ્ધવજી રામ રાખે. એમ રહીએ. બધાય મનુષ્યને એક સરખા દિવસો હોતા નથી. માટે ગમે એ વસ્તુ હોય તો એને અપનાવી લો, ચાલશે, ફાવશે ને ગમશે. એ નાવાનો મેળ ન આવતો હોય અને કૂતરા છે 5-5 હજારની બોટલથી નાતા હોય શેમ્પૂથી. સારી ઘોડી હોય કેવું સુખ ભોગવતી હોય, દર્વની પથારી હોય, સવાર સાંજની લેબોરેટરી થતી હોય, ડોક્ટર આવતા હોય, દર્ભની પથારી હોય, માથે પંખા ફરતા હોય, સારી ગીર ગાય થઈ અને સારું સુખ ભોગવતી હોય. જે માણસોને સુખ ન મળે એ લક્ષો રાશિના જીવો પોતે સુખ ભોગવી રાશિ, પણ અતારનું નથી, પૂર્વનું જે સંચિત રૂપી કોઠીની અંદર જે જમા થયેલો હતો તો એ દેહની અંદર એ પોતે ભોગવી રહેશે. પણ એ કર્મ પૂરું થાય એટલે જેવા પાછા સંચિત રૂપી કોઠીની અંદર જે કર્મ કર્યા છે એ પ્રમાણે પાછા કર્મ ભોગવવાનો વારો આવે. માટે સંતો મહાપુરુષો એ આપણને શિખામણ દેશે કે જીવનની અંદર સુખ દુઃખ આવશે, જેવા કર્મ કર્યા છે એ પ્રમાણે બધાને ભોગવ્યા વિના છૂટક્યો નથી. પણ મતલબની વાત, સુખ ઓર દુઃખ में आनंद वे हरदम हरिगुण गावे साधु हो नरम को. ભાવે સુખ અને દુઃખ બે એક સમાન પાસા કરી આપણે તો બેયની વચ્ચે આપણે દિવ્ય જીવન જીવી જવું છે, દોડ્યું જવું છે.
सुख और दुख में आनंद रहे हरदम हरि गुण गावे साधुओ नरम को भावे हरदमे दम ईश्वर નું ભજન કરો. એટલે સુખ સામું જોવું નથી ને દુઃખ સામું જોવું નથી. જે સદગુરુ મહારાજે આપણને લક્ષ્ય બતાવ્યો, જે માર્ગ બતાવ્યો, માર્ગ ઉપર મુઠ્ઠીઓ વાળીને દોડ્યું જવાનું છે. કર્મ કયા છે ત્રણ રૂપે પારબ્ધ સંચિત અને ક્રિયામણ. સંશય કરેલા એકઠા કર્મ રહે સૂક્ષ્મ શરીર. કે જે આપણે પૂર્વથી પૃથ્વીના આરંભકાળથી જે કાંઈ કર્મ કરતા વિસવી, તો એ બધા કર્મ રહેશે ક્યાં? તો આપણા સૂક્ષ્મ શરીરની અંદર બધા કર્મ પોતે ત્યાં રહેશે. સ્થૂળ અને સૂક્ષ્મ કારણ અને મહાકારણ આપણા મનુષ્યના 4 શરીર. સ્થૂળ દેહ છે આપણને 5 તત્વોનો આપણો દેહ બીનો છે અને સ્થૂળ દેહ કહેવામાં આવે છે. પણ આની અંદર મન છે એને સૂક્ષ્મ દેહ કહેવામાં આવે છે. તો તમે જે કાંઈ કર્મ કર્યું છે, જાણે અજાણે જે કાંઈ કર્મ કર્યું છે, એ જાણનાર હોય કોઠીની અંદર તો એ સંચિત રૂપી સૂક્ષ્મ શરીર કે મનની અંદર એ બધા કર્મ છુપાઈને રહેલા. સંશય કરેલા એકઠા કર્મ રહે સૂક્ષ્મ શરીર. સંચિત કર્મ કહે છે અને રહે છે અજ્ઞાન યુક્તા સંચિત રૂપી કર્મ એવા કે જે અજ્ઞાન યુક્ત રહેશે. જે કાંઈ આપણે કર્મ કર્યા છે મનુષ્યને ખબર નથી આપણે કેવા કર્મ કર્યા છે. કર્મથી હાવ આપણે અજ્ઞાન યુક્ત છે. અત્યારે તો મનુષ્યના મગજ એવા થઈ ગયા બપોરે હું જેમાં થાય એ ભૂલાઈ જાય. એમ આ બધા કર્મ એવા છે કે આપણી મન બુદ્ધિથી જે અજ્ઞાન યુક્ત એ કોઠીની અંદર બધા ભરેલા છે. સંચિત કર્મ કહે છે અને રહે છે અજ્ઞાન યુક્ત વર્તમાને થતા જે કર્મ ક્રિયામણ કહેવાય. ચાલુ દેહે વર્તમાન કાળે જે કર્મ કરાય ક્રિયામણ કર્મ કહે છે અને વેદ વધે છે વાણ. ચાલુ દેહે વર્તમાન કાળે તમે જે કાંઈ કર્મ કરો છો અને ક્રિયામણ કર્મ કહેવામાં આવે છે. અને વર્તમાન જેનો સુધરી ગયો, સવારની સભામાં આપણે વાત કરી હતી કે જેનો વર્તમાન સુધરી ગયો એનું ભૂત અને ભવિષ્ય સુધરી ગયું. તો મનુષ્ય જીવન આપણને મળ્યું છે. મનુષ્ય જીવનની અંદર આપણે વર્તમાન સુધારવાનું છે. આપણે એ નથી જાણવું કે આપણું ભૂતકાળ કેવો હતો અને ભવિષ્ય આવતું કેવું આવશે, એ આપણે જાણવું નથી. બસ વર્તમાન આપણું સુધારી લો એટલે ભૂત અને ભવિષ્ય બંને સુધરી જાય. તો સંતોષ એને વર્તમાન સુધારી લીધું કે ભૂતકાળની અંદર જે કાંઈ આપણે હોય તો ભવિષ્યની અંદર શું થશે, પણ જેવું તમારું વર્તમાન સુધારી લો એવું જ તમને ભવિષ્યની અંદર મળવાનું છે. આપણે મનની અંદર વિચાર કર્યો કે હવે આપણને કેવો દેહ મળશે, પણ વર્તમાનની અંદર તમે જોઈ લો, દ્રષ્ટિ કરી લો કે આપણે કેવું જીવન જીવી સેવી, એ આપણે વર્તમાન જીવન જીવી સેવી, એ આપણે કોઠી તૈયાર કરવી છે, એવો જ દેહ આપણને મળવાનો છે. ત્યારે આપણે કેવું જીવન જીવી સેવી, માણસ જેવું જીવન જીવીશ, પશુ જેવું જીવન જીવીશ, ગધેડા જેવું જીવન જીવીશ, તો એવી જ કોઠી તૈયાર આપણી થવાની. કારણ કે વર્તમાનની અંદર જે કર્મ કરો ને કોઠી તૈયાર કરો. તો ક્રિયામણ કર્મ સુધારવા માટે, આ સંચિત કર્મ સુધારવા માટે સંતો મહાપુરુષોનો સમાગમ છે. પણ કુદરત મહારાજના કાયદા એવા કે વર્તમાન જે સુધારાય છે દુઃખી થાય છે. વર્તમાન જે સુધારે છે, જે ભક્તિ માર્ગ ઉપર હાલે છે, સત્યના માર્ગ ઉપર હાલે છે, એ મનુષ્ય દુઃખી દેખાય છે. અને ખોટું કરનાર જે મનુષ્ય હોય સુખી દેખાય. આપણને એમ થાય કે ખરેખર આવું હશે, ખરેખર આ કર્મના કાયદા કુદરતના ઘરની અંદર આ ન્યાય છે કે નથી.
પણ ખરેખર તમે જે વર્તમાનની અંદર કર્મ કરો છો એ તમને જરૂર ફળ આપવાનું છે. સારું કરો, ગમે એવા કર્મ કરે છતાંય તેને જેલ થતી, કારણ કે પૂર્વની કમાણી સારી છે. પૂર્વની કમાણી સારી છે એટલે એને બધાય ઓળખાણ છે. કર્મચારીઓ આરે, ન્યાયાધીશ આરે, વકીલો આરે, વડાપ્રધાન આરે, કે જેલ પડવાની હોય છતાંય જેલમાંથી મુક્તિ મળે છે. પણ સરકારના જેલમાંથી મનુષ્ય છૂટી શકે, કુદરતના જેલમાંથી કોઈ છૂટી શકતું. કોણ જાણે કેવો કાયદો છે. ન્યા ઈશ્વર છે, કોઈને ઓળખતા નથી. ન્યા લાંચ હાલતી નથી, લુસવંત હાલતી નથી. કોણ જાણે એની પાસે ફાઇલો કેવી છે, કાગળ નહીં ફાટતા હોય, નહીં ખોવાતા હોય. અને કહેવાય એની પાસે વકીલ હશે, કેમ કેસ હાલતો હશે. પણ ત્યાં રાજા હોય તોય ભલે, રંક હોય તોય ભલે, ઈશ્વરનો કાયદો એ કાયદો. ભગવાન કે મી કર્મના ફળ ભોગવી રાશવી, તેમ તમે શેના છૂટી જાઓ. તો રામચંદ્ર ભગવાન, ભગવાનના પિતા દશરથ રાજા, તો દશરથ રાજાથી એવું કર્મ થઈ ગયું. એ શ્રવણ પાણી ભરવા માટે ગયો, પાણી ભરતો હતો, અવાજ આવતો હતો. એટલે શબ્દ ભેદી પોતે બાણ ચલાવ્યું અને શ્રવણના છાતીની અંદર વાગીને એનું મૃત્યુ થયું. દશરથ રાજા જોઈ ગયો, ઓહો, શ્રવણનું મૃત્યુ થયું. માત પિતાને પાણી પાવા માટે પાણી લઈ જતો હતો. પણ અંધા માત પિતાને પાણી પાવા માટે દશરથ રાજા ગયા, પણ પાણી માટે ટળવળતા હતા. એટલે અંધા અને અંધી અને શ્રાપ આપ્યો, એને ખ્યાલ આવી ગયો કે શ્રવણનું મૃત્યુ થયું. દશરથ રાજાને શ્રાપ આપ્યો કે જેવી રીતે અમારું મૃત્યુ થયું એ પ્રમાણે તમારું મૃત્યુ થાય છે. એ કર્મ થઈ ગયું. તો કર્મ થઈ ગયું તો તરત એ કર્મનું ફળ મળે એમ નહોતું, કારણ કે એને દીકરા નહોતા. સમજ્યા? અમુક ફળ તરત ન મળે. એ આપણે કોઈને હાથ પગ ભાંગી નાખ્યું તો આપણા તરત ભાંગી જાય એમ છે સિદ્ધાંત? આપણે કોઈકને આંખ ફોડી નાખ્યું તો આપણી ફૂટી જાય? આપણે કોકને એમ કહેવું તમારા હાથ પગ ભાંગી જાય, ભાંગી જાય? તો ઠીક છે, ભગવાનની કૃપા છે. આપણે જે બોલવી થતું નથી, ભગવાનની મોટામાં મોટી દયા છે. આપણે કઈક ને ઠૂઠા કરી નાખ્યું, કઈક ને બાડા કરી નાખ્યું, કઈક ને ટાંટિયા ઉગી નાખે. એ ભગવાનની કૃપા છે. આપણું ધાર્યું નથી થતું, એ ભગવાનની કૃપા છે. અને આપણું ધાર્યું જો થતું હોય તો ભગવાનની કૃપા માનવી. અને આપણું ધાર્યું ન થતું હોય ભગવાનને હાથ જોડીને કેવું, ભલે મારું ધારું ન થયું પણ તારું ધારું તો થયું. જે ગમ્યું જગત ગુરુદેવ જગદીશને, તે તણો ખરખરો ભોગ કરવો. આપણો ચિંતવ્યો કાંઈ અર્થ ન સરે, એક અંતરથી ઉદ્વેગ ધરો. આપણો ચિંતવ્યો કાંઈ અર્થ ન સરે. ખરેખર કુદરતનો ન્યાય ન્યાય છે. જો આપણું ધાર્યું થતું હોય તો આપણે દિવસ જ ન ઉગવા દેવી. બહુ આળફોડા હોય તો એમ થાય કે હજી થોડોક મોંડો ઉગે થારું. એટલે આપણા ચિંતવ્યો કાંઈ અર્થ ન સરે, જે ગમ્યું જગત ગુરુદેવ જગદીશને, તે તણો ખરખરો ભોગ કરવો. ધાર્યું ધણીનું થાય પરંતુ સત્ય કર્મ તો કરતો જા. ધાર્યું ધણીનું થશે, ઈશ્વરનું થશે. જે કાંઈ ફળ આપે છે ને તું સ્વીકારી લે, પણ પરંતુ મતલબની વાત કે ધાર્યું ધણીનું થાય પરંતુ સત્ય કર્મ તું કરતો જા.
સારા કાર્ય કરતો જાન, જે કાંઈ કર્મનું ફળ મળે કર્મના ફળ સામું આપણે જોવું નથી, સારું કાર્ય કરવામાં ધ્યાન રાખવાનું છે. ઘણી વખત એવું થતું હોય કે સારું કાર્ય કરવાથી ધર્મ કરતા ધાડ પડતી હોય, તો સારું કાર્ય કરવાથી કદાચ ખરાબ પરિણામ આવે તો એ સારું કાર્ય કોઈ દી છોડવું અને આપણે પહેલા છોડી દઈશું. એટલા સમયથી ભગવાનની પૂજા પાઠ કરવી, ભજન કરવી, એટલા સમયથી સારું કાર્ય, તો એ અમારું ભગવાન ધ્યાન નથી રાખતા. તારું ધ્યાન રાખ્યું છે એટલે તને માણસ અવતાર આપ્યો, અને ધ્યાન રાખ્યું છે એટલે તારા હાથે શુભ કાર્ય કરાવવા. ન કરતો કરોડો માણસો છે, શુભ કાર્ય તો ભગવાનની કૃપા હોય, એનું ધ્યાન હોય એનાથી થાય બાપુ, બધાયથી ન થાય. થાય રોટલા કોણ આપીએ ગયા? બાપા કહેતા મોટા આંકડે દૂધીમાં, એના હાથે જ થાય. બાકી બધાને બાયું છે, પૂછી જો રોટલા આપે થાય. નકર તો સિદ્ધાંત તો બહુ સારો છે કે ટુકડો ને હારી ટુકડો. શું છે? ટુકડો ને હારી ઢોકળો. સારું કાર્ય ભગવાનની કૃપા હોય ને એનો હથવારો હોય તો જ થાય, એટલી વાત યાદ રાખો. ભગવાનની કૃપા વિના, સદગુરુના સહકાર વિના, એની કૃપા સિવાય સારું કાર્ય થતું નથી. સારું કાર્ય કરવું એ નાની હોની વાત નથી, એ સુરવીર પુરુષોનું કામ. અને સારું કાર્ય તમે કરવા જશો એટલે લોકો તરત વિરોધ. બાકી દારૂ પીવે તો કોઈ વિરોધ નહીં કરે, એ તો સુધરી ગયા, ફેશન તો થોડું ઘણું લેવું, સર્કલમાં રહેવું. બધાના છોકરા, આપણે એકના છોકરા ક્યાં પીવે? કોઈને વાંધો નથી, કોઈને માવતરને ગાળું બોલે તોય વાંધો નથી, ગમે એવું કરે તોય વાંધો નથી, પૈસા ઉડાડે તોય વાંધો નથી હોટલમાં, પણ ભજનમાં જઈને વેર છે. સારું કાર્ય કરીને વેર છે, પક્ષીઓને શેણ નાખીને વેર છે, 5 માણસોને જમાડીને વેર છે. ભજન કરીને, આપણા ઘેરે ભજન હોય, આપણા ઘેરે ભામ હોય, ભજન હોય. આપણા ઘેરે ગાયું હોય, ભેંસું હોય. બહુ સુધરી ગયેલા માણસો હોય તો કદાચ કૂતરા હોય, ને એનાથી વધારે સુધરી ગયેલા માણસો વાંદરી ઉપાડે, કઈ ભક્તિ હોય? ભક્તિ કોના ઘેરે હોય? ભજન કોના ઘેરે હોય? કે સાધુ હોય એના ઘેરે ભજન. વાતે હાસી. સાધુ હોય ને ભજન, ભજન એ તો ગુરુની કૃપા હોય તો ભજન થાય. ભજન સ્મરણ કરવું સહેલું, જાપ જપવો સહેલો, પણ ભજન તો ગુરુની કૃપા હોય ને થાય. ભજન એને કહેવાય કે જ્યાં ભજન અને ભોજન, ભજન હોય ને ભોજન ચાલુ થઈ જાય, એનું નામ ભજન કહેવાય. એનું નામ ભજન કહેવાય. બાકી આખું જગત સીતારામ સીતારામ જાપ તો આખું જગત જપે છે, પણ ભજન એને કહેવાય કે ભજન હોય ને ભજન, ભજન હોય ને ભોજન ચાલુ થઈ જાય, એનું નામ ભજન કહેવાય. આપણે ખાલી જાપ જપી છે, હાસુ ભજન તો સંતો મહાપુરુષોએ કર્યું છે. તો કર્મના સિદ્ધાંતમાંથી કોઈ છૂટી શકતું નથી. તો અંધા અને અંધીએ શ્રાપ આપ્યો. દશરથ રાજાના ઘેરે 4 પુત્રનો જન્મ થયો. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. અને સંસિત રૂપી કોઠીની અંદર જ્યારે પારબ્ધ રૂપી પરિપક્વ થાય તે ભોગવવાનું હતું. રામચંદ્ર ભગવાનનું જેદું રાજ્ય તિલક, જેદી ગાદી મળવાની હતી, અને તેદી બરોબર ફળ પાક્યું. તેદી ફળ પાક્યું. 2 ભાઈઓ ઓલા મોહળની અંદર ગયા હતા અને વનવાસ થયો. વનની અંદર ગયા અને દશરથ રાજાને પુત્ર વિયોગે અને પ્રાણ છોડી દીધા. તો કર્મ એવું થઈ ગયું હતું કે એકેય તમારા છોકરા હાજર નહીં હોય, જેવું અમારું મૃત્યુ થયું એવું તમારું થશે. કેવું હતું? પુત્ર વિયોગે દશરથે પ્રાણ તજી દીધા.
તો કહેવાનો મતલબ એ કે ભગવાન હોવા છતાં એના પિતા, જેને ભગવાન કહેવાય. ભગવાન એમ નો કે બાપા હું આવ્યા વિના તમારે જવાય નહીં. અને કાયદા બધા હાથમાં હતા, કદાચ ભગવાને રોકી દીધા હોત તો એનો વિરોધ કોણ કરવાનો હતો? કરવાનું હતું કોઈ. પણ ભગવાન હોવા છતાં તે જે કર્મનો કાયદો છે ભગવાને પોતે અપનાવ્યો. કર્મ જે થયું હતું એ ભોગવ્યા વિના છૂટક્યો નથી. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં, બીજા જન્મમાં નહીં તો ત્રીજા જન્મમાં, પણ ભોગવ્યા વિના છૂટક્યો નથી. ની કર્મ છે ભોગવ્યા વિના વિરામ લેતું નથી નથી નથી. સાલો દેહે વર્તમાન કાળે કર્મ જે કરાય ક્રિયામણ કર્મ કહે છે અને વેદ વદે સેવાણ. વર્તમાનની અંદર તમે જે કાંઈ કર્મ કરો અને ક્રિયામણ કર્મ કહેવાય છે એમ વેદની ઘોષણાઓ છે. પૂર્વે કરેલા કર્મથી પ્રારબ્ધ દેહ બંધાય. જે વર્તમાનની અંદર આપણને જે કાંઈ દેહ મળ્યો છે, તો અત્યારે જે કાંઈ દેહની અંદર જે કાંઈ સુખ હોય, દુઃખ હોય, જે કાંઈ આપણી કોઠી તૈયાર થઈ હોય, કોઈને માથાની તકલીફ હોય, કોઈને પગની તકલીફ હોય, કોઈને પેટની તકલીફ હોય, કોઈને હૃદયની તકલીફ હોય, કોઈને પગની તકલીફ હોય, તો જે કર્મ કર્યા છે એ પ્રમાણે જ એની કોઠી તૈયાર થાય છે. એ પ્રમાણે પૂર્વે કરેલા કર્મથી પ્રારબ્ધથી દેહ બંધાય. જે આપણો પ્રારબ્ધ હોય એ પ્રમાણે જ દેહ બંધાય. એમાં કાંઈ ઓછું વધતું થતું. તે કર્મ પ્રારબ્ધથી તો દેહાદિક સુખ ભોગવાય. મનુષ્યનો જન્મ થાય એટલે એમ કહેવાય છે કે 6 દિવસે એની વિધિ કરવી પડે. 6 દિવસે વિધિ કરવી પડે. એટલે વિધિ નામની કોઈ સ્ત્રી નહીં. આપણને એમ થાય કે એવી વિધિ આવતી હશે ને આપણે બુક મૂકવી, પેન મૂકવી, એવું કંઈક બેનું કરે છે. અને 6 દિવસે વિધિ છે લેખ લખવા માટે આવે છે. પણ વિધિને પૂછી લો કે વિધિ લેખ લખે છે પણ પ્રારબ્ધ પ્રમાણે લખે છે. એનાથી વધઘટ કાંઈ ન લખી શકાય. વધઘટ કાંઈ લખી શકાય. જે કાંઈ કર્મ કર્યું હોય એ પ્રમાણે જ લેખ લખવામાં આવે. વિધિ કોઈ સ્ત્રી નથી, પણ કર્મ તમે જે કાંઈ ભોગવો છો, કઈ રીતે વિધિવત એના કર્મ ભોગવવા પડે એ વિધિ છે. એમાં કોઈ છૂટી શકતું નથી. તો પૂર્વે કરેલા કર્મથી પ્રારબ્ધથી દેહ બંધાય. જે આપણે પૂર્વ કરેલા જે કાંઈ કર્મ હોય એ પ્રમાણે આપણો પ્રારબ્ધ દેહ બંધાય. જેવી આપણી પાસે પૈસા હોય એવું મકાન મળે ને આપણને. આપણી પાસે 20 લાખની કેપેસિટી હોય તો એ પ્રમાણે મકાન મળે. 50 લાખની કેપેસિટી હોય તો એ પ્રમાણે આપણને મકાન મળે. કરોડ રૂપિયા હોય તો એ પ્રમાણે આપણને બંગલો મળે. જેવું કર્મ કરો, જેવી કેપેસિટી હોય એ પ્રમાણે આપણને મકાન મળે. 20 લાખમાં કરોડ રૂપિયાનો બંગલો મળે? તો જે આપણે કર્મ કર્યા છે એ પ્રમાણે આપણો દેહ મળે છે. કેવો? કેમ મળે છે? અને એ પ્રમાણે ભોગવવાનું છે. બધા સંતો હોય તોય ભલે, ઋષિ મુનિઓ હોય તોય ભલે, સામાન્ય માણસ હોય તોય ભલે, તો સંતોએ રાજીથી ભોગ્યું છે. રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર, રમણસિંહ મહર્ષિ અને ગળાનું કેન્સર, રામકૃષ્ણના સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ ગળાનું કેન્સર. કે કોઠી એવી બંધાઈ ગઈ. એટલે કોઠીની અંદર એ આવ્યો એટલે ભોગ્યો વિના છૂટક્યો નહોતો. અને કર્મ કોઈ દી ભોગ્યા વિના વિરામતું. પૂર્વે કરેલા કર્મથી પ્રારબ્ધથી દેહ બંધાય. જે તમે કર્મ કર્યા હોય એ પ્રમાણે તમારો દેહ બંધાય. ઊંચા થાવ કે નીચા થાવ. અને જેવા કર્મ કર્યા હોય એ સમયે તમારો જન્મ થાય. પછી જન્મ થાય એટલે ટોલ ટેક્સ બાકી હોય એટલે તરત મંગળ ને બુધ ને બધું માગે.
એવાની કુંડલી કઢાવન, ફલાણું કઢાવન, જ્યોતિષશાસ્ત્રને બોલાવન. પણ સંતો હશે, અનુભવી છે, સંતોને ખબર છે કે ગમે એ વસ્તુ હોય ભોગવા વિના છૂટક્યો નથી ને આપણે સુખ દોડવા માટે આપણે એની અંદર કર્મકાંડની અંદર દોડવી છે. રામને અવડું મોટું દુઃખ મળ્યું, જ્યોતિષને બોલાવ્યા. એ જ્યોતિષ તમારો જોશ તો જોવા કયા કર્મનું ફળ. વાસ્તુશાસ્ત્ર વાળાને બોલાવ્યો, મને રાસ તિલક થવા નતો, મેલ મળવા નતો, આ કેમ આ મેલ બનાવ્યો? તો કર્મ છે ભોગવા વિના છૂટક્યો નથી. પૂર્વે કરેલા કર્મથી પ્રારબ્ધથી દેહ બંધાય, જેવા વર્તમાનની અંદર કર્મ કરો એ પ્રમાણે તમારો દેહ બંધાય. સમજાય? કોઈને એવા ઘમંડની અંદર રહેવું ને આપણે મન ફાવે એમ જીવન જીવી, મન ફાવે એમ કરવી, આપણે છૂટી જાવી. બહુ આપણે બુદ્ધિશાળી છે, કોઈને ખબર નથી, કોઈને આપણે કર્મ કરવી, પણ ભલે કોઈને ખબર ન હોય, પણ તમે જે કાંઈ કર્મ કરો એનો સાક્ષી હોય તો તમારો આત્મા છે, એનો સાક્ષી હોય તો તમારું મન છે. ભગવાન પાસે કોઈની બુદ્ધિ કામમાં આવતી નથી. પૂર્વે કરેલા કર્મથી પ્રારબ્ધથી દેહ બંધાય, તે પ્રારબ્ધથી દેહાદિકના સુખ ભોગવાય. જેવું તમે કર્મ કરો એ પ્રમાણે દેહ મળે છે, એ પ્રમાણે જ આપણને સુખ અને દુઃખ મળે છે. જેવું કર્મ કર્યું હોય એ પ્રમાણે જ આપણે ભોગવવાનું આવે છે. સુખ આપણે સારા કર્મ કર્યા હશે તો સુખ ભોગવવાનું આવશે, ખરાબ કર્મ કર્યા હશે તો ખરાબ ભોગવવાનું આવશે. હવે પ્રારબ્ધથી દેહ બંધાઈ ગયો છે, જે પ્રમાણે આપણે નાખ્યું છે એ જ નીકળવાનું છે. જે કોઠીની અંદર આપણે જે વસ્તુ નાખી હોય એ નીકળે. જુવારની કોઠી ભરી હોય તો એમાંથી જુવાર નીકળે, ઘઉંની કોઠી ભરી હોય તો અંદરથી ઘઉં મળે, બાજરાની કોઠી ભરી હોય તો અંદરથી બાજરો મળે. એમ આ કોઠીની અંદર જેવું કર્મ થઈ ગયું છે એ પ્રમાણે તમને મળવાનું છે. આપણી પાસે બાજરાની કોઠી હોય એમાંથી કાજુ બદામ થોડા નીકળે? ન નીકળે. જે કાંઈ આપણે કર્મ પોતે ભોગવી રહ્યા છે, આપણે જ પોતે કર્મ કરેલું છે ને આપણે ભોગવવાનું છે. તે પ્રારબ્ધે દેહાદિક સુખ ભોગવાય, જે દેહાદિક વર્તમાનની અંદર જે કાંઈ સુખ અને દુઃખ ભોગવી રહ્યા છે અને એ પ્રમાણે જ ભોગવવાનું છે. એમાં છૂટક્યો નથી. ગમે એવા મિત્ર હોય, એક માતાના બે દીકરા હોય. મીરાબાઈ ભજનની અંદર ગાયું ને, કર્મનો સંગાથી રાણા મારું કોઈ, લખ્યા એના જુદા જુદા લેખ, હે રાણા કર્મનો સંગાથી મારું કોઈ નથી. એક પથ્થરના દો ટુકડા, એક એમાંથી બની શિવજીની મૂર્તિ, એક ધોબીને ઘાટ, હે રાણાજી કર્મનો સંગાથી મારો કોઈ નથી. એક પથ્થર હોય એમાંથી બે ટુકડા થાય તો એમાંથી એક ભગવાનની મૂર્તિ બને ને બીજી ધોબીને ઘેરે હોય. એક માના બે દીકરા હોય તો એક ઉપર સત્ર ફરતો હોય, એક પોતે હારા સુખ ભોગવતો હોય, અને બીજો ભાઈ હોય આખી જિંદગી ભારાવી આવીને જીવન જીવતો હોય. એટલે એમ કેમ કે કર્મનો સંગાથી કોઈ નથી. જે તમે કર્મ કરો એ જ તમારે ભોગવવાનું. તમે સુખ બીજાને આપ્યું હશે તો તમે સુખ ભોગવશો, દુઃખ બીજાને આપ્યું હોય તો તમે દુઃખ ભોગવશો. सुख दुख तुझको जो मिलता है निष्कर्म का लेखा सुखाते हो, पहले दिया सो मिलता है, फरियाद न कर, फरियाद न कर. સુખ અને દુઃખ તમને જે કાંઈ મળે છે પહેલા આપણે ચિતરેલું છે એ જ આપણને મળે છે, આપણે વાવેલું છે બાપુ. સમજાય? ખેડૂત ભાઈઓને પૂછો, ખેતરની અંદર જે વાવેલું હોય એ જ મળે, એનાથી વિશેષ કાંઈ ન મળે. બાજરી વાવી હોય તો અંદરથી બાજરો જ ઉગે, મગફળી વાવી હોય તો મગફળી જ અંદરથી ઉગે.
તલ વાવ્યો હોય તો તલ અંદરથી ઉગે, કપાસ વાવ્યો હોય તો કપાસ, જે વાવ્યું હોય એ બીજક ઉગે. એમ જે આપણે કર્મ કર્યા હોય એનો જ ઉગાવો થાય. સુખ આપણે બીજાને આપ્યું હોય તો આપણને સુખ મળે, ને બીજાને આપણે દુઃખ આપ્યું હોય તો આપણને દુઃખ મળે. કોઈ માણસ દુઃખી હોય તો આપણે રાજી થાય, પણ ધ્યાન રાખજો વારો તમારો આવશે. ત્યારે તમને સારું લાગે ઠઠ્ઠા મસ્કરી કરવાની, દાંત કાઢવાની. તારે બહુ મજા આવે લો બીજાને દાંત કાઢવાનું. સંતો મહાપુરુષો સુખના નહીં દુઃખના ભાગીદાર થયા. સુખ दुख तुझको जो मिलता है निज कर्म का लेखा सुखाते हो. પહેલે દિયા સો મિલતા હે ફરિયાદ ન કર, ફરિયાદ ન કર. પહેલા તમે જે કાંઈ અંદર વાવ્યું છે એ જ ઉગવાનું છે. નરસિંહ મહેતા એક ભજન વાણીની અંદર ગાયું કે સુખ દુઃખ મનમાં ના આણીએ તો ઘટ સાથે ઘડિયા. કેની અરે સુખ દુઃખ મનમાં ના આણીએ ઘટ સાથે ઘડિયા. તો રઘુનાથે જડિયા, કોઈના ઉખાડ્યા ઉખડે નહીં, ના તો રઘુનાથે જડિયા. જે સુખ અને દુઃખ આપણને જે મળે છે, આપણને પેલા જે આપણે વાવ્યું છે એ જ આપણને મળે છે. એટલે પૂર્વે કરેલા કર્મથી પારબ્ધથી દેહ બંધાય, તે પારબ્ધથી તો દેહાદિક સુખ ભોગવાય. જે કાંઈ અત્યારે આપણે સુખ ભોગવી છીએ અતારનું નથી, પૂર્વની કમાઈનું આપણે સુખ ભોગવી રહ્યા છીએ. અને મારું કહેવાનું એટલું, ભગવાને તમને સુખ આપ્યું હોય તો સુખ વ્યવસ્થિત ભોગવજો. સુખ વ્યવસ્થિત ભોગવજો. માણસને દુઃખ ભોગવતા આવડતું નથી, એમ સુખ ભોગવતા આવડતું નથી. ભગવાને સુખ આપ્યું તો આમ હોય બરબાદી ભલામણ. નહીં ખાવાનું ખાવાનું, નહીં પીવાનું પીવાનું, નહીં બોલવાનું બોલવાનું, મન ફાવે એમ જીવન જીવવાનું, આમ હોય. સુખ ભોગવવું એ નાની સૂની વાત નથી. થોડા ઘણા ક્યાંક પૈસા થઈ જાય, પારબ્ધ સારું હોય, ભાઈ કોઈને દા ન દે. બિસ્ટોલ ઉપર બિસ્ટોલ, એક બિસ્ટોલ પૂરી થઈ એટલે બીજે સાલું. તો સુખ ભોગવતા ને દુઃખ ભોગવતા બેને સંતો મહાપુરુષોના. જેને દુઃખ ભોગવતા આવડે છે ને સુખ ભોગવતા આવડે, ને સુખ ભોગવતા આવડે એને દુઃખ ભોગવતા આવડે છે. સુખની અંદર કઈ રીતે રહેવું, કેવું આપણે જીવન જીવવું. તમને પૈસા તમારી પાસે હોય તો એ તમે મન બુદ્ધિથી રળાય ઠીક છે, પણ પૂર્વના પારબ્ધના બળથી તમને મળ્યા એટલે એનો દુરુપયોગ કરવાનો નથી. બાકી કોઈની તાકાત નથી કે હું કરોડો રૂપિયા લઈ લઉં, અબજો રૂપિયા. એ તો તમારું પૂર્વનું કર્મનું ફળ છે. એટલે એ પ્રમાણે કુદરત મહારાજે તમને બુદ્ધિ આપીને એ બુદ્ધિ પ્રમાણે જ તમને પૈસા મળશે. સમજાય કે ભાઈ ડોક્ટરનું પૂર્વનું પુણ્ય સારું હતું, કમાણી સારું હતું, એટલે એ પ્રમાણે ડોક્ટરનો મગજ આપ્યો. કે નકર આપણામાં ડોક્ટરનો મગજ ફિટ કરી દે. ખબર છે આનું કર્મનું ફળ સારું નથી, હાસા ખોટા કઈક ઓપરેશન કરી નાખે, આને ડોક્ટર ન બનાવાય. કઈક ને લુલા લંગડા. તો પારબ્ધ જે કર્મ આપણે કરવી છે, જેવું પુણ્ય હોય એ પ્રમાણે દેહ મળે ને એ પ્રમાણે મન બુદ્ધિ આપણને મળે છે. એ પ્રમાણે આપણને બુદ્ધિ આપે, એ પ્રમાણે તમે કમાઈ શકશો, તમે ધન સારું પ્રાપ્ત કરી શકશો. પણ ધન મળ્યા પછી કઈ રીતે સદુપયોગ કરવો આપણે કીધું, ગુરુની ત્યાં જરૂર છે. લક્ષ્મી મળી છે લક્ષ્ય લઈને વહી કરો વિચારી, મોક્ષ પર લક્ષ્મીને માટે.
લિયો સારો સુધારી જે કાંઈ લક્ષ્મી મળી છે એનો સદુપયોગ એમાંથી લક્ષ્ય લઈ અને જે કાંઈ આપણને મળ્યું છે એમાંથી ક્યાંક લક્ષ્ય સમજણ લઈ અને એનો એવો આપણે સદુપયોગ કરવો કે આપણને જીવન મુક્તિનો લાભ મળે, પરમાત્માની ઓળખાણ થાય અને જે આપણે પૈસો વાપરવી લેખે લાગી જાય એ બુદ્ધિ ગુરુ પાસેથી લેવાની જરૂર છે. માણસ પાસે બહુ રૂપિયા હોય તો વાપરતા નહીં, પાર્ટી કરે પણ દારૂની છે નહીં. નહીં ખાવાની પાર્ટી કરતા હોય, નહીં પીવાની પોતે પાર્ટી કરતા હોય. પણ ગુરુ કોઈ એવા સદગુરુ મળે ને એના ઘરમાંથી આપણને સમજણ મળે તો એનો સદુપયોગ થાય. ભાઈ જગતની અંદર ઘણા એવા માણસો દુખી છે કે દેવા જેવો હોય ને તમે દેવ સારા માર્ગે વાપરો અને સારા માર્ગે જે કાંઈ તમે લક્ષ્મી વાપરો છો કોઈ જગ્યાએ જાતી નથી, ફરી ફરીને તમારી પાસે અને કુદરત મહારાજ છે વ્યાસ સહિત તમને આપે છે. સારા માર્ગે વાપરવાથી કોઈ જગ્યાએ જાતી. તુલસીદાસ મહાત્મા કે સરિતામાંથી પંછી પાણી પીવે તો નીર ન ઘટે. એમ ધર્મ કરતા ધન ન ઘટે, સહાય કરે રઘુવીર. જો ધર્મ કરો ને મહાપુરુષોની સમજણ લઈને એ પ્રમાણે સદુપયોગ કરો તો કોઈ દી ધન ઘટે નહીં, સહાય કરે રઘુ. સંતોન ઘેરે કોઈ દી ધન ખૂટ્યું? આપણા ઘેરે 50,000 પગાર હોય, લાખ પગાર હોય, પણ દિવાળી આવે એટલે ટિકિટ ભાડું બાપા આપે તે સુરત જાય. બાજરાની ગુણું મોકલાવે, ઘઉંની ગુણું મોકલાવે, ઘી મોકલાવે, એકાદી સાસની બવણી મોકલાવે. નાથી જાય એ બધા લઈને જાય, પણ ત્યાંથી પાછા આવી કોઈ લઈને નહીં થાવતું કે એવું સાંભળ્યું કે ત્યાંથી આવે લઈને આવ્યા. તો જે પ્રમાણે પ્રારબ્ધ હોય એ પ્રમાણે આપણે સુખ દુઃખ ભોગવવાનું છે. માટે ગમે એવા દુઃખ આવે તો કોઈ દી રડવું નહીં, ગમે એવા સુખ આવે તો કોઈ દી આપણે સકી ન જવું. સુખ અને દુઃખની અંદર બે સ્થિતિ એક સરખી રાખવી. મતલબની વાત કે જે માટે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે ભક્તિ યોગ સફળ કરવા માટે એ દેહ હાંસલ કરવું અને એ માર્ગ ઉપર હાલો એટલે તમારા માટે સુખ અને દુઃખ એક કઈ વસ્તુ નથી. માટે સુખ દુઃખ લાભ હાણ પ્રારબ્ધ આધીન થાય, દાસ લાભો પ્રારબ્ધ મીટે. તો પંચભૂત કર્મ મીટાય કે તમને જે સુખ મળે છે, દુઃખ મળે છે, હાણ થાય છે. જીવનની અંદર જે કાંઈ લાભ મળે છે તમારો પ્રારબ્ધ પ્રમાણે બધી વસ્તુ તમને મળે છે. સુખ મળે તો પ્રારબ્ધને આધીન મળે છે, દુઃખ મળે તો પ્રારબ્ધને આધીન મળે છે. એક તમારી હાણ થતી હોય. ઘણા લોકો વાતો નથી કરતા કે રોડ ઉપર હું ભાઈ હાવ સાઈડની અંદર ઊભો રહેતો પણ મારો રોયો કોણ જાણે ક્યાંક થયો ટાંટિયો ભાંગીને વયો ગયો. મારો કઈ વાક નહોતો, સાવ સાઈડની અંદર ઊભો હતો. પણ હાની મળી ક્યાંથી? પ્રારબ્ધને આધીન. કારણ કે માણસ આવતો હતો અને તમે ઊભા થઈ દેખાણો નહોતો એટલે તમારો પગ ભાંગ્યો. એમાં એનો વાંક નહોતો, તમે ઊભા થા નહીં, તમારું પ્રારબ્ધ એવું હતું એટલે તમે દેખાણા નહીં. સમજાય? અમુક ન દેખાય રોડ ઉપર ઊભા હોય તોય, કારણ કે આપણું પ્રારબ્ધ એવું હોય સામે વાળાને ભૂલ ખવડાવવાની પાસે. અને હું કરવા ભાંગતો ગયો? પૂર્વ જન્મની અંદર ત્યાંનો ભાંગ્યો હતો ને એટલે ભાંગતો ગયો. સુખ દુઃખ લાણ લાભ પ્રારબ્ધ આધીન થાય, દાસ લાભુ કહે પ્રારબ્ધ મીટે. તો પંચભૂત કર્મ મીટાય પ્રારબ્ધ પ્રમાણે આપણો દેહ બન્યો.
પણ પ્રારબ્ધ કર્મ જ્યાં સુધી આપણે કર્મ પ્રધાન આખો દેહ છે, જ્યાં સુધી કર્મ ભોગવવાના છે ક્યાં સુધી દેહ, પણ કર્મ પૂરા થતા એક ક્ષણ વારે ત્યાં આપણે રહી શકતા નથી. બાપા પાસે ગમે એવી મિલકત હોય, દાટ હોય, પણ આપણું પ્રારબ્ધ પૂરું થાય, શ્વાસ પૂરા થાય તો દીકરાને કહેવાનો સમય નથી રહેતો, બેટા એટલું ધન મેં અહીંયા દાટ્યું છે તમે લઈ લેજો, ફલાણા ભાઈ પાસે એટલા પૈસા બાકી છે એની પાસેથી તમે લઈ લેજો, ફલાણા ભાઈને તમે પૈસા ન દેતા, કે પ્રારબ્ધ પૂરું થયું. એટલે એક ક્ષણવારે તે માણસ રહી શકતો નથી, તરત એનો દેહ પડી જાય. તો દાસ લાભો પ્રારબ્ધ મીટે, પંચભૂત કર્મ મીટાય. પાંચ તત્વનો આપણો દેહ છે, જમીનની અંદર ભળી ને પાંચ તત્વની અંદર ભળી જાય છે. પાંચ તત્વથી આપણો દેહ બન્યો છે પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ. પંચભૂતનો દેહ બન્યો છે, પંચભૂતની અંદર ભળી જાય છે. પણ પ્રારબ્ધ રૂપી કર્મ એવું છે એ કોઈને ભોગવ્યા વિના છૂટક્યો નથી. પ્રારબ્ધ કર્મ એટલે કે તીર ધનુષ્યમાંથી તીર છૂટું પડી ગયેલું, તીર નીકળી ગયેલું, પિસ્તોલમાંથી ગોળી છૂટી જાય પછી પાછી વળતી. પ્રારબ્ધ કર્મ એવું છે કે પિસ્તોલમાંથી ધનુષ્યમાંથી બાણ છૂટી ગયું, ગમે એવા જ્ઞાની હોય, ધ્યાની હોય, યોગીઓ હોય, પણ પ્રારબ્ધ ભોગવ્યા વિના છૂટક્યો નથી. પણ કોઈ એવા સદગુરુ મળે તો સંચિત અને ક્રિયામણ કર્મોમાંથી આપણને મુક્તિ મળે છે. પણ જે આપણું પ્રારબ્ધ બન્યું છે ભોગવ્યા વિના છૂટક્યો નથી. સંતો મહાપુરુષો અવતારોએ ભોગવે છે અને આનંદથી પોતે ભોગવી રહ્યા છે. ગમે એવું દુઃખ હોય તો એ સ્થિતિની અંદર આનંદથી, અને ભોગવ્યા વિના છૂટક્યો નથી. રોતા રોતા ભોગવો તોય ભોગવવાનું છે, ને આનંદથી ભોગવો તોય ભોગવવાનું છે. પણ જેને સદગુરુના ઘરની સમજણ મળી છે એ દાંત કાઢતા કાઢતા ભોગવી લે છે, પોતે દાંત કાઢતા કાઢતા ભોગવી લે છે, આનંદથી પોતે ભોગવી લે છે. એટલે સદગુરુના ઘરમાંથી આપણે સમજણ લેવીને કોઈ એવા સદગુરુ મળે તો સંચિત અને ક્રિયામણ કર્મમાંથી મુક્તિ મળે છે. પણ કોઈ એવા સદગુરુ મહાજ્ઞાની મળે તો એ કર્મમાંથી મુક્તિ આપણને મળે છે. સંચિત ક્રિયામણ નાશ પામે, સદગુરુ મળે મહાજ્ઞાની. સંચિત ક્રિયામણ નાશ પામે, સદગુરુ મળે મહાજ્ઞાની. આ દેહના એકઠા કરેલા ધર્મ સંચિત કહેવાય. ધર્મ સંચિત કહેવાય, ધર્મ સંચિત કહેવાય. વર્તમાને થતા જે કર્મ વર્તમાને થતા કર્મ ક્રિયામણ કહેવાય, ક્રિયામણ કહેવાય. સંચિત
સંસિત ક્રિયામણ નાશ પામે સદગુરુ મળે મહાજ્ઞાની સદગુરુ મળે સંસિત ક્રિયામણ પાપ કર્મ બ્રહ્મ જ્ઞાની ના હોય સંસિત ક્રિયામણ પાપ કર્મ બ્રહ્મ જ્ઞાની ના હોય બ્રહ્મ કરનારા પાપ કર્મ લે સેવક પુણ્ય લે જાય સેવક પુણ્ય લે જાય નિંદા કરનારા પાપ કર્મ લે સંસિત ક્રિયામણ નાશ પામે સદગુરુ મળે મહાજ્ઞાની સદગુરુ મળે મહાજ્ઞાની દેહધારીને પાપ પુણ્ય છે ભલે હોય આત્મ જ્ઞાની દેહધારીને પાપ પુણ્ય છે ભલે હોય આત્મ જ્ઞાની ભલે હોય આત્મ દેહપણું જેને નહીં દિલમાં કરતા ભોગતા નહીં કરતા ભોગતા નહીં દેહપણું જેને નહીં દિલમાં કરતા ભોગતા નહીં કરતા ભોગતા નહીં સંસિત ક્રિયામણ નાશ પામે સદગુરુ મળે મહાજ્ઞાની સદગુરુ મળે મહાજ્ઞાની પ્રારબ્ધ કર્મ ભોગવે જ્ઞાની દેહ થકી સદાઈ પ્રારબ્ધ કર્મ ભોગવે જ્ઞાની દેહ થકી સદાઈ દેહ થકી સદાઈ
દાસ લાભુ પારબ્દે સુખ દુઃખ તે હતણાલ્યો જાણી તે હતણાલ્યો જાણી દાસ લાભુ પારબ્દે સુખ દુઃખ તે હતણાલ્યો જાણી તે હતણાલ્યો જાણી સંસિત ક્રિયા મણ નાશ પામે સદગુરુ મળે મહાજ્ઞાની સદગુરુ મળે મહાજ્ઞાની સંસિત ક્રિયામણ નાશ પામે સદગુરુ મળે મહાજ્ઞાની સંસિત અને ક્રિયામણ કર્મમાંથી મુક્તિ મળે છે પણ ક્યારે સદગુરુ મહાન જ્ઞાની મળે ત્યારે જેવી રીતે સૂર્ય ઉગે એટલે આપણને ભય અને અંધારું મટી જાય સૂર્ય ઉગે જ્યાં સુધી સૂર્યની હાજરી ન હોય અંધારું હોય ત્યાં સુધી આપણને ભય અંદર લાગે અંધારું લાગે પણ સૂર્યનો ઉદય થતા ભય અને અંધારામાંથી મુક્તિ મળે એમ કોઈ એવા મહાન જ્ઞાની સદગુરુ મળે અને જ્ઞાનમાંથી કર્મમાંથી મુક્તિ મળે એક દાદાશ્રી પોતાના અનુભવ વાણીની અંદર કહેશે એમ નહીં પણ ગીતાજીની અંદર બીજો અધ્યાય જ્ઞાન યજ્ઞ જ્ઞાન યજ્ઞની અંદર ભગવાન બોલ્યા છે હે અર્જુન મનુષ્યના જીવનની અંદર જ્ઞાન યજ્ઞ પ્રગટ થતા કેવું જ્ઞાન યજ્ઞ યજ્ઞ નહીં પણ જ્ઞાન યજ્ઞ પ્રગટ થતા ગમે એટલા કર્મ હોય બળીને ભસ્મ થાય એમ ગીતાજીની અંદર ભગવાન પોતે બોલ્યા છે એ અર્જુન ગમે એવો મહાનમાં મહાન પાપી હોય પાપી કરતા અતિ પાપી માણસ હોય પણ જ્ઞાનરૂપી નાવ એવું છે જ્ઞાનરૂપી નાવની અંદર જો કોઈ શ્રદ્ધા વિશ્વાસ રાખીને બેસી જાય તો પાપી કરતા અતિ પાપી માણસ એવું કીધું છે આપણે તો કાંઈ નથી બાપુ આપણે તો આમ થોડા ઘણા કીડી મકોડા માર્યા હોય તો આપણને એમ થાય કે ઓહો બહુ પાપી આપણને ભગવાન ન મળે પણ તમે જુઓ જેસલ જાડેજા જેવા તો કર્મ નથી કર્યા તો જેસલ જાડેજા જેવા મહાન કર્મ કર્યા છતાં જ્ઞાન રૂપી નાવની અંદર બેહી ગયો તો નિસંદેશે પોતે ભવસાગર પાર ઉતરી ગયો નિસંદેશે ભવસાગર આ કાંઠે બેઠો ને સમા કાંઠે ઉતરો ગયા તો જેસલ પીર બની ગયા જેસલ પીર બની ગયા તો કર્મમાંથી મુક્તિ મેળવવા માટે જો આપણા હૃદયની અંદર જ્ઞાન યજ્ઞ પ્રગટ થાય પણ જ્ઞાન યજ્ઞ મળે ક્યાં બ્રહ્મ જ્ઞાની ગુરુના ઘરમાં આ કાંઈ દુકાનના એવા સ્ટોલ નથી ત્યાંથી આપણને માસીસ મળે પણ બ્રહ્મ અગ્નિ નો મળે પણ જેને જેને બ્રહ્મ અગ્નિ મળી છે તો બ્રહ્મ જ્ઞાન એવા સદગુરુ હીરા જોતા હોય હીરાની પેઢીમાંથી જ મળે એમ બ્રહ્મ અગ્નિ તમારે જોતી હોય તો એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે તો આપણને બ્રહ્મ અગ્નિ મળે બ્રહ્મ જ્ઞાની અનુભવ સિદ્ધ સદગુરુ તારક જાણો દાસ લાભો સદગુરુ શરણ મેં તન મન ધન ઓ વારું સદગુરુ તો એને કહે આત્મ સ્વરૂપ ઓળખાયો વેશ ન કાઢ્યો બેખ ન કાઢ્યો મન સદા જેને માર્યું તો એવા બ્રહ્મ જ્ઞાની અને અનુભવ સિદ્ધ એવા કોઈ સદગુરુ મળે તો એના ઘરની અંદર બ્રહ્મ અગ્નિ આપણને મળે સ્ટોલમાંથી આપણે બાકસ લઈ આવી દિવાળીના આપણે જે કાંઈ ભંગાર કાઢ્યો હોય કચરો કાઢ્યો હોય
પણ એ માસીસના દિવાળીથી જે કાંઈ કચરાના ઢગલા હોય, એક માસીસના દિવાસળીથી જે કાંઈ ઢગલા હોય બળીને ખાક થઈ જાય. એમ આપણા જીવનની અંદર સંચિત ક્રિયામણના કર્મના મોટા મોટા ઢગલા છે, પણ જો કોઈ બ્રહ્મ યજ્ઞ જેવા સદગુરુ મળે ને બ્રહ્મ અગ્નિ મળે તો એક દિવાસળીથી ગમે એટલું ટન કચરું હોય, ગમે એટલું હોય, પણ ટનના ટન મોઢે બળીને ભસ્મ થઈ જાય છે. એમ ગમે એટલા કર્મના પોતે ખડકલા હોય, પણ જો બ્રહ્મ અગ્નિ આપણને હાચીપ મળી ગઈ હોય, બ્રહ્મ અગ્નિ જો લાગી ગઈ હોય તો ગમે એટલા કર્મના ખડકલા હોય બળી અને ભસ્મ થઈ જાય. એવા કયેક સંતો મહાપુરુષોના આવા કર્મના ખડકલા હતા, છતાંય તે બળી અને ભસ્મ થઈ ગયા. સંચિત ક્રિયામણ નાશ પામે, સદગુરુ મળે મહાજ્ઞાની. ક્યારે નાશ પામે? કોઈ એવા મહાન સદગુરુ મળે. મહાન સદગુરુ મહાન જ્ઞાની એને કહેવાય કે મહાન વસ્તુનો જેને અનુભવ થયો હોય. મહાજ્ઞાની એને કહેવાય કે મહાન વસ્તુનો અનુભવ થયો હોય, એની ઉપર કોઈ મહાન વસ્તુ નથી એવો જેને અનુભવ થયો હોય, એ મહાન જ્ઞાની. સખી મહાપદની વાત કોઈ એક જાણે, સદગુરુ મળ્યા સાર સોઈ પીસાણે. મહાપદની વાત શું છે? સખી નાભી સક્ર ગઢમાં સોહમ ઉઠે, અન જપે અજંપા જાપ પછી તાર નો તૂટે. કે મહાન પદ હોય તો ઈશ્વર પદ છે, જેને આત્મપદ કહેવામાં આવે છે, જેને ગુરુપદ કહેવામાં આવે છે, એ પદનો જેને અથાર્થ અનુભવ થયો હોય, મહાન જ્ઞાન થયું હોય, એનું નામ મહાન જ્ઞાની કહેવાય. અને જ્ઞાની બન્યા પછી કોઈ દી અજ્ઞાની ન બને, એ જ્ઞાની. એ જ્ઞાની કે લોખંડના ટુકડામાંથી સોનું બન્યા પછી, સોનું થયા પછી કોઈ દી લોખંડ ન બને ને સોનું કહેવાય? કે સોનામાંથી લોખંડ બની જાય ને સોનું કહેવાય? પછી કોઈ દી લોખંડ ન બને. એમ મહાન જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય, ત્યાં કોઈ દી અજ્ઞાન હોય નહીં. સૂર્ય ઉગે ના કોઈ દી અંધકાર હોય નહીં, પણ મતલબની વાત કે ઉગી જાવો જોઈએ, ઉગી જાવો. જો એમ મહાન જ્ઞાન હૃદયમાંથી પ્રગટ થાય, ત્યાં કોઈ દી અજ્ઞાન આવતું નથી, નથી ને નથી. સંચિત ક્રિયામણ નાશ પામે, સદગુરુ મળે મહાજ્ઞાની. આવા સદગુરુ મળે તો સંચિત અને ક્રિયામણ કર્મમાંથી મુક્તિ મળે. આ દેહના એકઠા કરેલા કર્મ સંચિત કર્મ કહેવાય, જે આપણા દેહની અંદર એકઠા કરેલા જે બધા કર્મ છે, બધા સંચિત રૂપી કોઠીની અંદર જમાશે. અને વર્તમાને જે થતા કર્મ એ ક્રિયામણ કર્મ કહેવાય. સંચિત ક્રિયામણ નાશ પામે, સદગુરુ મળે મહાજ્ઞાની. આ પ્રમાણે કર્મ છે, એ પ્રમાણે ભોગવવાના છે. પણ સંચિત ક્રિયામણ પાપ કર્મ બ્રહ્મ જ્ઞાનીના જે હોય, એ નિંદા કરનારા પાપ કર્મ લે, સેવક પુણ્ય લે જાય. સંચિત ક્રિયામણ નાશ પામે, સદગુરુ મળે મહાજ્ઞાની. સંચિત ક્રિયામણ પાપ કર્મ બ્રહ્મ જ્ઞાની ના હોય તો એવું નથી કે મહાન જ્ઞાની હોય ને કર્મ ન લાગે. કર્મનો કાયદો એ કાયદો બધાને કર્મ એક સરખો લાગે. એવું થોડું છે સરકારે કાયદા બનાવ્યો તેને કાયદાનો અમલનો, એને તો ડબલ કાયદો લાગે. નરેન્દ્ર મોદી હોય, ગમે એ વડાપ્રધાન હોય, તો જે કાયદા બનાવ્યો છે કે ભાઈ વાહન ડાબી સાઈડ તમારે હકવાનું, પણ વડાપ્રધાન હોય પછી જમણી સાઈડ હકવાય? હકવાય? રેલવેનું સિંગલ આવે, સિંગલ તોડીને વડાપ્રધાન હોય, ગમે એવું કામ હોય તો સિંગલ તોડીને વડાપ્રધાનને જવાય? કાયદો એ કાયદો. સંચિત ક્રિયામણ પાપ કર્મ બ્રહ્મ જ્ઞાની ના હોય, ગમે એવો જ્ઞાની હોય, પણ કર્મ બધાને લાગે છે, લાગે છે ને લાગે છે. પણ નિંદા કરનારા પાપ કર્મ લે, સેવક પુણ્ય લે જાય. આ કુદરતનો સિદ્ધાંત છે કે કર્મમાંથી મુક્તિ આપણે મેળવી હોય, કદાચ આપણને મહાન જ્ઞાન ન થાય, એવા સદગુરુ ન મળે,
પણ આ એક કુદરતનો સિદ્ધાંત છે. વકીલ પાસે અલગ અલગ કલમ હોય ને, ક્યાં કલમ ક્યાં કઈ વકીલને ખબર હોય. એમાં એક કુદરતની બનાવેલી કલમ છે કે જો કોઈ મનુષ્યની નિંદા કરે તો કર્મમાંથી મુક્તિ મળે. એ કુદરતનો કાયદો છે. કુદરતનો કાયદો છે. નિંદા કરનારા પાપ કર્મ લે, સેવક પુણ્ય લે જાય. નિંદા કરે અને નારાયણ સમજવા વખાણ કરે એ વેરી. ઉલટ વાતને સમજી લે, નો આવે તારે જમની ફેરી. આ એક ઉલટ વાતને લે એરી. પણ નિંદા કરી આપણને ગમે. નિંદા કરે એ નારાયણ સમજવો, વખાણ કરે એ વેરી. આપણા કોઈ વખાણ કરે આપણો વેરીશ. ખરેખર નિંદા કરે અને નારાયણ સમજવો. ભગતની નિંદા કરે તો બહુ મૂંઝાવું નહીં. અને એની જ નિંદા થાય. નિંદા ક્યાંની થાય? પણ જે લોકો નિંદા કરે છે ભગતનું બરોબર ધ્યાન રાખે. ભગતને હારા કપડાય ન પહેરાય. ભગત હારા કપડા પહેરાય એટલે કઈ ભગત કઈ બાજુ આશ? ભગતને હું આખી જિંદગી થીંગડા વાળા જ પહેરવા એમ. ભગવાનનું ભજન કરે તો ગુનેગાર છે? માણસ ગુનેગાર છે? તો નિંદા કરે એ પાપ કર્મ લે. એક મોટું રાજ્યની અંદર રાજા સવારના પહોરની અંદર કાયમને માટે સોનાનું દાન આપે. સવારનો દી ઉગે ક્યાં સુધી દાન આપે સોનાનું. પણ એમાં બ્રાહ્મણને થોડુંક મોડું થઈ ગયું. પણ એક માણસ છે ઘોડાની લાદ નાખવા જતો હતો એટલે મને 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 કરીને ઘોડાની લાદ લઈને ભાગ્યો. જોયું નહીં. પણ રાજાએ ઘોડાની લાદના તે દાન કર્યું. નારદ મુનિ આકાશની અંદર જોયું તો એક સારો સોનાનો મેલ હતો. સોનાનો મેલ હતો ને સોનાનો મેલ આખો લીંડોડાથી ભર્યો હતો. નારદ મુનિએ ભગવાનને કીધું, ભગવાન એટલો બધો સરસ મેલ છે, મેલની અંદર સોનાના લીંડોડા. આ ભાઈ વાત હશે. ફલાણા દેશનો રાજા છે. રોજ સવારના પહોરની અંદર એ સોનાનું કાયમને સોનાનું દાન આપ્યું તો અન્નનું દાન ન થાય. એટલે સોનામાં રહેવાના લીંડોડા ખાવાના. સોનાના સોનાનું દાન સવારના પહોરની અંદર આપતા. એમાં એક બ્રાહ્મણ મોઢો એટલે એ સોનાનો મને મને કરતા લાદી દાનમાં આપી. એટલે સોનાના મેલની અંદર રહીને લીંડોડા એને ખાવાના છે. અરે ભગવાન સારો માણસ છે. સોનાનું દાન. હવે આ લીંડોડા ન ખાવા પડે એની માટે કઈ ઉપાય ખરો? કે આ નારદ મુનિ ઉપાય છે કે આખું ગામ જો એની નિંદા કરે ને તો લીંડોડા ન ખાવા પડે. નારદ મુનિ આવ્યા. મૃત્યુ લોક ઉપર રાજાને સમાચાર આપ્યા. ઘરનું હેલિકોપ્ટર. એટલે રાજાને સમાચાર આપ્યા કે રાજા તમારા માટે સુંદર સોનાના મહેલની વ્યવસ્થા છે. અંદર ઘોડાની લાજ છે. તમારે સોનાના મહેલની અંદર રહેવાનું, તમારે ઘોડાની લાજ ખાવાની. રાજા કે નારદ મુનિને કીધું આ કર્મમાંથી મુક્તિ મળે એવું કાંઈ ખરું? ગા મહારાજ મુક્તિ મળે. પણ ગામની અંદર લોકો તમારી નિંદા કરે તો લીંડોડા ન ખાવા પડે. આવા રોજ ઉઠીને સવારના પોરની અંદર સોનાના દાન આપે નિંદાય કોણ કરે? રાજા મનની અંદર મૂંઝાણા કે આપણે નિંદાય કોણ કરે ગામમાં? પણ મનની અંદર વિચાર આવ્યો. બધા પરિવારના સભ્યને બોલાવ્યો. બે દીકરા બે વહુ. ને રાજાએ કીધું કે બેટા આવું કર્મ છે.
હવે લીંડોડા ન ખાવા પડે એની માટે કે આવું આપણે કરવી તો લીંડોડા ન ખાવા પડે ને આખું ગામ નિંદા કરે તો લીંડોડા ન ખાવા પડે, નકર સોનાના મહેલમાં રહેવાના ને લીંડોડા ખાવાના. રાજાએ કીધું એ પ્રમાણે સવારના પોરની અંદર બે બાયુને છોકરાની હોને વચ્ચે રાજા બેઠા, બે બાજુ છોકરાની હોવ બેઠી. સવારના પોરની અંદર રાજાએ ઘોડા કાઢી જવા દીધી અને ગમે શેરીની અંદર જાય એટલે મીણા લીંડોડા વીણવે. એવો રાજા જેવો રાજા થઈને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. હોવ બિહારાય બાજુ એક શેરીમાં જે શેરીએ નીકળે ને આ બધા લીંડોડા મીણા વીણાવા. બધી શેરીની અંદર આંટો મારી લીધો. પણ નારદ મુનિ પાછા ફરતા ફરતા મહેલની અંદર જોયું તો બાવણા ખોલ્યા, આખા રૂમ ખાલી. બાવણા ખોલતા જાય એમ રૂમ ખાલી, મોટો હોલ હતો ને બાવણા ખોલતા 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 નારદ મુનિ છે મોટા હોલની અંદર પહોંચ્યા. સોનાનું ટેબલ, સોનાના ટેબલ ઉપર સોનાનો ત્રાસ નહીં, ત્રાસની અંદર લીંડોડા ભર્યા હતા. પાછા નારદ મુનિ રાજા પાસે આવ્યા. રાજા કે સોનાનો મહેલ હતો, એમાં બધા રૂમમાંથી બધા લીંડોડા ખાલી થઈ ગયા, પણ એક મોટો હોલ છે, હોલની અંદર સોનાનું ટેબલ ને ત્રાસ સોનાનો છે, અંદર લીંડોડા થોડાક પડ્યા. રાજાએ મનની અંદર વિચાર કર્યો કે આ નિંદા કોને નહીં કરી હોય. સાંભળી ગયું પાદરવાળી શેરીમાં નથી ગયો. પાદરવાળી શેરીમાં કાંઈ વાંધો નહીં. હવારે પાછી બાયુને તૈયાર કરી, બે બાજુ છોકરાની ઊન બેહારી ને પાદરવાળી શેરીએ ઘોડા કાઢી જવા દીધી રાજાએ. પણ હવે ઓલો બિચારો કોક ભગત હશે, સદગુરુનો બાળક હશે. રાજા આગેથી આવતા ગયા, રાજા ઉપર ઊંચો હાથ કર્યો કે રાજા તમારી નિંદાઓ નહીં કરું, એ તમારે ત્રાસમાં ભર્યાની તમારે ખાવા જોઈશે, એ તમારે. તો નિંદા કરે અને નારાયણ સૌ જાણવો વખાણ કરે, એ વેરી ઉલટ વાતને સમજી લે તો ન આવે તારી જમની ફેરી. સંસિત ક્રિયામણ પાપ કર્મ જે બ્રહ્મ જ્ઞાનીના હોય, નિંદા કરનારા પાપ કર્મ લે, સેવક પુણ્ય લે જાય. સંતો મહાપુરુષો છે નરવા કુંજરવા જે કર્મમાંથી જીવન મુક્ત કાયમને માટે, એ દિશાની અંદર કાયમને માટે પોતે વિહાર કરે માટે. જે સંતો મહાપુરુષોની સેવા કરે છે પુણ્ય લે જાય અને નિંદા કરે પાપ લે જાય. જેસલ જાડેજાનું દ્રષ્ટાંત કે જેસલ જાડેજાને બધાય કર્મમાંથી મુક્તિ મળી, પણ હવે તોરલબાએ જોયું કે હજી થોડાક જેસલ જાડેજા કર્મ છે, આમાંથી છૂટવું હતું કે મારે ઘાઘરો ધોયે, મારો ઘાઘરો ધોયા ને જેસલ જાડેજા બાયુ માણાનો ઘાઘરો ખંભે નાખી નદી ઉપર બજારમાંથી હાલ્યા જાય. લોકો મીણા નિંદા કરવા. આદમી જેવો આદમી, મરદ માણા બાયુ માણાના ઘાઘરા ધોવે, મીણા લીંડોડા વીણવા. તો એમ કહેવાય છે જેસલ જાડેજા નદી કાંઠે પહોંચ્યા, ઘાઘરો ધોવો ન પડ્યો, ન્યા પહોંચ્યા કે ઘાઘરો ધોવાઈ ગયો. ઘાઘરો ધોવો ન પડ્યો. એમાં દેહ છે ને ઘાઘરો છે, અને તમારે ધોવો હોય તો કોઈ લોકો નિંદા કરે તો મૂંઝાવો. મહાપુરુષો, જ્ઞાની અનુભવી મહાપુરુષો એમ કહે છે કે તમે નિંદા કર્યા તો આપણો મિત્ર કહેવાય, અને આવી તમારી કોઈ નિંદા કરે તો તમારો મિત્ર હોય, અને તમારા ઘરની સામે મકાન આપવું એટલે કાયમને માટે નિંદામણ કર્યા કરે. ખેડૂત ભાઈઓને ખબર હોય કે કપાસ હોય એની ફરતે નિંદામણ કરવું હોય, સિંગ હોય એની પાછળ નિંદામણ કરવું હોય, તો 500 રૂપિયા મજૂરી દેવા છતાંય માણસો આવતા નથી, ના મફતમાં નિંદામણ કરે તો આમાં વાંધો.
કે દેહધારી અને પાપ પુણ્ય છે. તો જેને જેને દેહ મળ્યો છે, દેહ આપણો જન્મ થયો, તો ગમે એવા મનુષ્ય હોય, પશુ હોય, પ્રાણી હોય, જેને દેહ મળ્યો છે એને પાપ અને પુણ્ય બે લાગે છે. પાપ અને પુણ્ય બે હારે છે. જેવી રીતે પ્રકાશ અને અંધકાર, સુખ અને દુઃખ બે હારે છે, એમ પાપ અને પુણ્ય બે હારે છે. તમારે સાવ પુણ્ય કરવું છે, છતાંય અંદર પાપ તમને મળે છે. ચાલો મનથી આપણે વિચાર કર્યો કે આપણે શુદ્ધ હૃદયના ભાવથી કોઈ સ્વાર્થ રાખ્યા વિના એ ઘર આંગણે આપણે સૈતર મહિનો છે, આ તો આપણે શુદ્ધ હૃદયના ભાવથી બ્રાહ્મણોને જમાડવા છે. હૃદયમાં શુદ્ધ ભાવ હોય, બ્રાહ્મણને શુદ્ધ ભાવથી આપણે જમાડવા છે. પણ આપણા ઘર આંગણે જે બ્રાહ્મણ આવે, પગે કીડી કચરાય, મકોડી કચરાય, કુદ્રષ્ટિથી જોતા હોય, જે કાંઈ આપણે રસોઈ બનાવી તો રસોઈની અંદર જીવાત બળી અને મરે, એ કર્મનું ફળ કોણ લેશે? તમારે સાવ પુણ્ય કરવું છે, છતાંય પાપ હારોર આવે છે. આપણે ઘઉં લેવી એટલે હારોર ઓલું બધું આવે ને, કાંદો અંદર હારોર આવે, કાંકરા આવે, એકલા ચોખા ઘઉં ન હોય તો ઘેરે આપણે સાફ કરવા પડે. એમ પુણ્ય કરો તો પાપ હારોર આવે, અને પાપ કરો તો પુણ્ય પણ હારોર આવે. તો દેહધારીને પાપ અને પુણ્ય છે, ભલે હોય મહાજ્ઞાની, પણ દેહપણું જેને નહીં દિલમાં કરતા ભોગતા, નાહી કર્મમાંથી છૂટવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય હોય તો દેહપણું જેને મટી ગયું. દેહ છે અને પાપ અને પુણ્ય છે, દેહપણાની જેને ગ્રંથિ ટળી ગઈ કે તું દેહ નહીં, ઇન્દ્રિયો નહીં, નહીં આ દેહનું નામ મિથ્યાકલ્પી નામ ઠેરાયું. તું સ્વ આત્માનામાં સદગુરુ બતાવે પામો, ગુરુ વસન જ્યોતિષ ભવ દુઃખ મટાડે, નહીં કોઈ દેવ કે ગ્રહ પીડા પમાડે. એ ખરેખર તું દેહ નથી, ઇન્દ્રિયો નથી, ખરેખર તું દેહ નથી, ઇન્દ્રિયો નથી, ખરેખર તું સો કોણ? કે સર્વ પદાર્થમાં હું આત્મા ગુરુની સિવાય ખુશી થાઉં. બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, લાભું નિત્ય ગુરુ ગુણ ગાવજો, આ કર્મનો સિદ્ધાંત છે. સર્વ પદાર્થમાં હું આત્મા, આંખથી પદાર્થ છે, કાનથી પદાર્થ, બધાની અંદર હું પોતે આત્મા છું. સર્વ પદાર્થમાં હું આત્મા ગુરુની સિવાય ખુશી થાવ. જો હૃદયની અંદર આત્મ સ્વરૂપ ભાવની અંદર જો આપણે પ્રગટ થાવી, તો દાદા અનુભવથી કહેશે, બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, લાભુ નિત્ય ગુરુ ગુણ. એ કઈ કર્મની અંદર બંધાવ નહીં. કર્મમાંથી મુક્ત થવા માટે દેહપણાની જો ગ્રંથિ આપણને છૂટે, તો જ કર્મમાંથી મુક્ત થવા. ટૂંકામાં ટૂંકો સિદ્ધાંત ગંગા સતી પાનબાઈને કીધો, કરતા ભોગતા હરિ એમ કેવું, એવું રાખવું નિર્મળ ધ્યાન, સદગુરુ શરણમાં શિષ્ણમાં આવું ધરવું સદગુરુજીનું ધ્યાન. કરતા અને ભોગતા ઈશ્વરને જે કાંઈ શુભ કર્મ હોય તો એ ભલે, અશુભ કર્મ હોય તો એ ભલે, પાપ હોય તો એ ભલે, પુણ્ય હોય તો ભલે, એ કર્મમાંથી મુક્તિ થવા માટે સારું થાય તો એ ભગવાનને અર્પણ કરવું, ખરાબ થાય તો એ ભગવાનને અર્પણ કરવું. આપણે એક કર્મ રાખવો. કર્મમાંથી છૂટવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય. એ જ ગીતાજીની અંદર ભગવાન અર્જુનને કીધું, એ અર્જુન, કર્મ ધર્મની ગળ મથલ મૂકીને તું મારા શરણે થઈ જાય, બધી વસ્તુ તું મારા શરણની અંદર મૂકી દે. ગીતાની અંદર ડંકો વાગી ગયો ને, બધા કર્મોમાંથી અર્જુનને મુક્તિ અપાવનાર હોય શરણની અંદર, એ ભગવાનના શરણની અંદર સમર્પણ ભાવથી અર્જુન પોતે થઈ ગયા, તો એક કઈ કર્મ એને ભોગવવાનું આવ્યું. એમ ગુરુ શરણની અંદર, ગુરુ સ્વરૂપના ધ્યાનની અંદર જો એવો સમર્પણ ભાવ આપણા હૃદયની અંદર થઈ જાય, તો એક કઈ કર્મ ભોગવવાનું આવતું. સમર્પણ થઈ જા ગુરુ શરણમાં, તજી સર્વ અહંકાર લાભુ બિંદુ સાયરમાં. થઈ ગયા એકાકાર, એવી ગુરુ કૃપા છે પાર, જેનો વાણી નો પામે પાર, એવી ગુરુ કૃપા. પણ એ ભાવ થાવો દુર્લભ છે. ગુરુની અંદર સમાવી નાની સુની વાત નથી, ગુરુને કર્મ સોંપાઈ નાની સુની વાત નથી.
ગુરુને કદાચ આપણે ધન સોંપીએ ગઈ, ધન સોંપીએ ગઈ, પણ ગુરુને આપણે મન સોંપ્યું. અને ગુરુનું મન સોંપે થાવ ડાયો ડમ. આને રોજ બાંધવા જોતું હોય, ગુરુનું મન સોંપે થાવ ડાયો થાય પાછું બાંધ્યા વિના ફાવે નહીં. અમુક માણસને રોજ ઉઠીને બાંધવા જોઈએ, પણ મન જેને ગુરુને અર્પણ કર્યા, મન જેને જેને ગુરુને અર્પણ કર્યા, ગુરુએ મનના એવા ગાંઠ ગણ્યા, જગતની અંદર પુંજ્ય મૂર્તિ બનાવી. ગુરુ શરણે સિદ્ધ લાયા એના એના ગાંઠ, કાઢું કઘાટું લાકડું કેવું, સાલ સુતરે ઉતાર્યા. ગુરુ શરણે સીટ લાયા એના એના ગાંઠ ઘડાયા, જેણે જેણે ગુરુ મહારાજને સીત અર્પણ કર્યું એના ગાંઠ ઘડાયા. ગમે એવું લાકડું હોય, પણ કોઈ એવા સુતાર હોય એના નજરની અંદર જો લાકડું આવે તો ગમે એવું ગાંઠાવાળું હોય, ગડબાવાળું હોય, અને એમ થવું જોઈએ કે આમાંથી ગણપતિની મૂર્તિ સારી બને એવું લાકડું છે. તો ગમે એવા ગાંઠા હોય, ગડબા હોય, બધા ગાંઠા ગડબા કાઢી અને ગણપતિ મહારાજની મૂર્તિ બનાવી દે. પણ ક્યારે કે તમે સુતારને લાકડું આપો તો એમ જેણે જેણે સદગુરુને મન અર્પણ કરી દીધા, ને ગુરુને મન, કારણ કે આ જગતની અંદર ગુરુ જે મનનો ગાંઠ ઘડે એવો જગતની અંદર કોઈ ગાંઠ ન ઘડી શકે. એવો ગાંઠ ઘડનાર હોય તો ગુરુ. માટે એવા ભાવથી, સમર્પણ ભાવથી જો ગુરુના શરણની અંદર આપણા હૃદયની અંદર સમર્પણ ભાવ થઈ જાય તો બધાય માંથી મુક્તિ મળે. ને અવડું મોટો યુદ્ધ કર્યું છતાંય અર્જુનને એકેય કર્મનું ફળ ભોગવવું પડ્યું નહીં. ગીતા જ્ઞાનનું ફળ એ જ કર્મ ધર્મમાં સમાવી, મારે શરણે આવી જા અર્જુન, હું તુમાં મિલાવી. વેદવ્યાસજીએ કથા કહી છે, ભાગવત ભાવ વધારી. અવડું મોટું કર્મ કર્યું છતાંય તે કર્મ ધર્મ રૂપ બની ગયું. બની ગયું. નકર કોઈ માણસ બાંધે ને ઘેરે ઘેરે ની પૂંજા થાય, પૂંજા થાય. તેવા રજવાડાની અંદર તો કેટલી લડાઈ થઈ ગયા ના ઇતિહાસો છે, પણ એ પુસ્તકની પૂંજા થાય. તો કયા પુસ્તકની પૂંજા થાય? અવડું મોટું કર્મ કર્યું છતાંય ધર્મ રૂપ બની ગયું એની પૂંજા. ધર્મ રૂપ બની ગયું. એમ જે કાંઈ આપણે કર્મ કરવી, તો આપણે ઘરની અંદર નાની અમથા કથા કરવી, નાનો અમથો યજ્ઞ કરવી, તો બ્રાહ્મણ દેવતા કે કૃષ્ણ અર્પણ કરો. પણ અર્પણ ન થાય યજ્ઞ તો કે મેં કર્યો. કેમ પણ આપણી જેવો યજ્ઞ કોઈ કરી શકે? કેટલું માણસ જમાડે. નાનો અમથું કર્મ કરે છતાંય માણસને વિમાન આવ્યા વિના રહેતું નથી, અને કર્મની અંદર પોતે બંધાય. તો વિધિ વિધાંત એમ કહે છે, ગમે કર્મ કરો ભગવાનને અર્પણ કરી કર્મ કરો તો તમે એમાંથી બંધાવ નહીં. પુણ્ય છે સોનાની સાંકળ છે, અને પાપ છે લોખંડની સાંકળ છે, પણ બંધન તો બે એક સરખી કરતા છે. સોનાની હાકળથી કદાચ સોનાની પિંજરાની અંદર પોપટને પૂર્યો હોય તો હું એને બંધનમાંથી મુક્તિ મળી ગઈ. સોનાની સાંકળે કદાચ કૂતરાને બાંધ્યો હોય, ગાયને આપણે સોનાની સાંકળે બાંધ્યો હોય, એમાંથી એને મુક્તિ મળે. પિંજરું સારું લાગે, રૂપાળું સારું લાગે, સાંકળ સારી લાગે, પણ બંધની તો બંધન. એમ સારું કર્મનું ફળ છે સોના જેવું, કે સોનાની સાંકળ જેવું કર્મનું ફળ છે, ને ખરાબ છે લોખંડની સાંકળ જેવું કર્મનું ફળ છે, પણ બંધન તો બે સરખું કરે. માટે જે કાંઈ કર્મ હોય ભગવાનને અર્પણ કરી અને ભગવાનને આપી દો તો સારું. જેનું છે ને એને હોપીને હાલો, માથાનો ભાર બધો ઉતારી નાખો.
માણા એક જ કેમ ટેન્શનમાં, જ્યાંનું છે એને હોંપી શકતો નથી એટલે ટેન્શનમાં. લક્ષો રાશિના જીવો છે, જ્યાંનું છે એને હોંપીને હાલે છે, રાત દિવસ કિલોલ કરે, આનંદ કરે. મનુષ્ય હોવા છતાં એ બધી વસ્તુ હોનાની મેલમાં રહે છે, છતાં આનંદ નથી કરી શકતો. તમારું શું કહેવું? પક્ષી હવારમાં નીકળે તોય કિલોલ કરતા જતા હોય, સાંજે ઘર તરફ જતા હોય તો કિલોલ કરતા જતા હોય. ક્ષણ મળે ન મળે કદાચ તોય તે કિલોલ કરતા હોય. એમ ભગવાનના સત્ર સાયન અંદર પોતે જીવન જીવે છે એટલે સુખી છે. મનુષ્ય ભગવાનના સત્ર સાયન અંદર જીવન જીવતા નથી, પોતે માથે લઈને ફરે છે એટલે મનુષ્ય દુઃખી. લક્ષ રાશિની અંદર દુઃખીમાં દુઃખી પ્રાણી હોય તો મનુષ્ય છે. સોનાના મેલમાં રહેવાનું, લીંડોડા ખાવાના. દુઃખીમાં દુઃખી હોય તો માણસ. અને માણસ ભગવાનને ફરિયાદ કરતા એવા લક્ષો રાશિના જીવો કોઈ ભગવાનને પ્રાર્થના કરતા. હવારમાં ઉઠે એટલે ઘડેલું જ હોય, હવારમાં જાગે એટલે ભગવાન પાસે માગવાની શરૂઆત કરી દે. આખું જગત માગ્યા જ કરે છે. માટે દેહપણું જેને નહીં દિલમાં કરતા ભોગતા નાહી, દેહપણું જેના હૃદયની અંદર નથી. અજ્ઞાન નાની સુની વાત નથી. આ સમજણ લેવા માટે અવતારો તે સદગુરુની સેવના કરીશ. સદગુરુ વિના છૂટે નહીં ગ્રંથિ, માયા મહાવિકાર રામકૃષ્ણ સદગુરુ સેવા. હે રવિ તુંય સદગુરુને ધાર, અવતારોય સદગુરુની સેવના કરી. શા માટે? આ ગ્રંથિને તોડવા માટે. અને સિદ્ધાંત એમ કહે છે કે ખરેખર તું દેહ નહીં, દેહની અંદર રહેવા વાળો આત્મ છો. મકાન ખરેખર તું નથી, મકાનની અંદર રહેવા વાળો તું પોતે. પણ બધાય માણસ એમ કે હું પોતે દેહ છું, હું પોતે મકાન. સુધામાં કોણ કોને સમજાવે? તો દેહપણું જેને નહીં દિલમાં, ખરેખર પાંચ તત્વોનો દેહ એવું નથી. દેહની અંદર આત્મ સ્વરૂપે રહેવા વાળો આત્મ સ્વરૂપે મારો. પણ કેમ અનુભવ થાય? આ અનુભવ કરવા માટે ભાઈ ગુરુની જરૂર છે. અનુભવ કરવા માટે આ અનુભવ થાય તો બધા દુઃખમાંથી મુક્તિ મળી જાય, સુખનો ઉદય થઈ જાય. સૂર્ય પ્રકાશ ઉગી જાય, સૂર્ય ઉગી જાય તો બધા અંધકારમાંથી મુક્તિ મળે. એમ આત્મા સ્વરૂપનો ઉદય થઈ જાય ને આત્મ છે સુખની ખાણ છે. જો એ સુખ પ્રાપ્ત થઈ જાય તો બધાય દુઃખમાંથી, બધાય દુઃખ છે નાના ડીમમાં જેવા. સૂર્ય ઉગે એટલે કેમ ડીમમાં હવા જરીક અમતા દેખાય જ નહીં, દેખાય ડીમમાં. પણ બળ ક્યારે કરે? અંધારું થાય તો બળ કરે. એમ સૂર્ય અખંડ આનંદનો સૂર્ય આપણા હૃદયની અંદર ઉગી જાય, ગમે એવા દુઃખ હોય ને ડીમમાં જેવા છે, ડીમમાં એ દેખાય નહીં દિવસે ભાઈ. એ મહાપુરુષોના જીવનની અંદર દુઃખ દેખાણાય નથી, ડીમમાં જેવા થઈ ગયા. પણ એ માટે ગુરુ કરવાના છે, પૈસા રળવા હાટું નહીં. દુઃખમાંથી મુક્તિ લેવા માટે નહીં. ઘણા દી હાટું ગુરુ કરતા હોય. ગુરુ કરવી તો આપણે પૈસા વાળા થઈ જાય. પૈસા વાળા ગુરુ કરે ન થાય, ધંધો કરો તો થવાય. શું કરવું જોઈએ? સવારમાં વહેલા જાગવું પડે બાપુ, 5 વાગ્યે. રાત દિવસ ધંધો કરવો, ભગવાન પાસે માગવું ન પડે, ઓટોમેટિક. પણ કાંઈ કરવું નથી ને પૈસા વાળું, એ વાત મોટી. કાંઈ મહેનત કરવી નથી. રાત દિવસ જો મનુષ્ય મહેનત કરે તો કોઈ જ ભાઈ પૈસા માગવા પડે નહીં, ઓટોમેટિક કુદરત એને આપે. પણ મહેનત કર્યા વિના લેવું છે એટલે ભગવાન પાસે માગવું પડે. બાકી મહેનત જેને કરવી છે ને ભગવાન પાસે માગવું પડતું.
ભગવાન કે જેવું કર્મ કરો એ હું તમને આપું છું, કરતા સવાયું હું તમને આપું છું. પણ આ દેહની ગ્રંથિ માટે તોડવા માટે સદગુરુ તું દેહને દ્રષ્ટા બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન બ્રહ્મસો પણ સદગુરુ દ્વારા દેખાય છે. ખરેખર તું દેહ નહીં. દેહની અંદર રહેવા વાળો તું પોતે આત્મા છો, તું પોતે બ્રહ્મ છો. પણ દેખાય ક્યારે? આપણી આંખથી આખું જગત આપણે જોઈ શકીએ, પણ આપણે આપણું જ મુખ જોવું હોય તો અરીસાની જરૂર પડે કે અરીસા વિના આપણું મુખ દેખાય? આખું જગત આપણા મુખથી, આપણી આંખથી આખું જગત દેખાય, પણ આપણું મુખ દેખાતું નથી. આપણું મુખ જોવું હોય તો અરીસાની જરૂર છે. એમ આપણું સ્વરૂપ આપણે જોવું હોય તો ગુરુગમ રૂપી અરીસાની જરૂર છે. જો એ અરીસો મળે તો આપણું સ્વરૂપ દેખાય. તું દેહની દ્રષ્ટા બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન બ્રહ્મ છો. ખરેખર શુદ્ધ ચેતન તું બ્રહ્મ છો. બ્રહ્મ સ્વરૂપ તારું વેદની ઘોષણા અહમ બ્રહ્માસ્મિ, હું પોતે બ્રહ્મ છું. પણ દેખાય ક્યારે? સદગુરુ દ્વારા દેખાય છે. કોઈ એવા સદગુરુ મળે અને સદગુરુ પાસે એવો અરીસો આપણને મળે. અરીસો કેવો? ગિલીટ વાળો જોઈએ. કેવો? પારદર્શક નહીં. ઘણા પાસે છે પણ પારદર્શક, ગિલીટ વગરનો. ગિલીટ વગરનો પાછળ જો ગિલીટ હોય તો આપણું સ્વરૂપ દેખાય. ગિલીટ નો હોય તો આપણું પારદર્શક નજર છે હોહરી વહી જાય, પણ આપણું સ્વરૂપ નો દેખાય. એમ રીસો બધા પાસે છે પણ ગિલીટ વગરનો. તો ગુરુ મળે તો એવો કાશ મળે, કર નો મળે. દેહપણું જેને નહીં, દિલમાં કરતા ભોગતા નહીં, દેહમાંથી જેને મુક્તિ મળીશ, એ બધાય કર્મમાંથી મુક્તિ મળી ગઈ એને જીવન મુક્ત પુરુષ કહેવાય. પ્રારબ્ધથી આ દેહ બંધાયોને ભોગવે છે મહાજ્ઞાની. દાસ લાભો પ્રારબ્ધથી સુખ દુઃખ તે તણાલ્યો જાણી, સંસિત ક્રિયામણ નાશ પામે સદગુરુ મળે મહાજ્ઞાની. તો દેહપણું પ્રારબ્ધ થી આ દેહ બંધાણોને ભોગવે છે મહાજ્ઞાની. પ્રારબ્ધ થકી આપણો દેહ બંધાયો, બાણ છૂટી ગયો, ગોળી છૂટી ગઈ. અને જે કાંઈ આપણો દેહ બંધાણો છે, જે કાંઈ શરીરની અંદર સુખ દુઃખ હોય, એ મહાન જ્ઞાનીઓ પોતે ભોગવી રહ્યા છે. ભોગવે છે ને મહાજ્ઞાની. પણ દાસ લાભુ કહે સુખ દુઃખ પ્રારબ્ધે તે તણાલ્યો જાણે. જે કાંઈ સુખ અને દુઃખ આપણને મળે છે એ તમારા નથી, પ્રારબ્ધના છે. તમારા નથી. જે આપણું પ્રારબ્ધ છે ને જેવું પ્રારબ્ધ છે એ પ્રમાણે સુખ દુઃખ આપણને મળે છે. ને પ્રારબ્ધ આધીન બધી વસ્તુ આપણને મળે છે. તો જેવું પ્રારબ્ધ હોય એ વસ્તુ આપણને મળે. કદાચ આપણું પ્રારબ્ધ નબળું હોય તો રોવાની જરૂર નથી. મતલબની વાત કે મનુષ્ય જન્મ મળ્યો ને ઈશ્વરનું ભજન કરીને આનંદ કરી લેવાનો છે. આનંદ કરી લેવાનો છે. જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર આપણે આનંદ લેતા શીખવાનું છે. આનંદ લેતા આવડે ને મજો હશે. રાજા સુખ નો ભોગવે, એ રોડખોડ માણસ સુખ ભોગવતા હોય. નરસિંહ મહેતાને જે સુખ હતો એ જુનાગઢના બાદશાહ થોડું હતું. આના ઘરમાં કાંઈ નહીં. છોકરાઓને પહેરવા માટે કપડા નહીં. રાખની અંદર ઠંડી હોય તો રાખની અંદર ભારવા પડે. રાખની અંદર ભારે એટલે ને ઠંડી ન લાગે. ઠંડી હોય ને એટલે શરીરે રખ્યા છોડી દે. સાધુ લોકો રખ્યા એટલે સોપડે છે ઠંડી ન લાગી. યાડો સોપડે છે. નકર સાધુ હોય તો એને કઈ હગી ન થાય. હિમાલયમાંથી ઉતરી ઠંડી હાથમાં લીધા જોડા,
શેરીએ ગોતે ક્યાં મારા સાધુડા હોતા. સાધુ લોકો છે રખ્યા એ માટે સોપડે ઠંડી ન લાગે, નકર બાપુ હોય તો તૂટીયું હોળી જવું પડે. પારબ્ધને આધીન જે કાંઈ સુખ દુઃખ આપણને મળે છે બધું પારબ્ધની આધીન, એ બધું પારબ્ધનું જાણવાનું છે. પણ મતલબની વાત કે મનુષ્ય આપણને જન્મ મળ્યો છે, મનુષ્ય જીવનની અંદર સદગુરુ મળ્યા એ જ આપણું મોટું ભાગ્ય છે. સદગુરુના ઘરમાંથી આપણને સમજણ મળે એ મહાન ભાગ્ય છે. તો જે સદગુરુ મહારાજે સમજણ આપી એ સમજણ પ્રમાણે જો હાલ્યા જ આવી તો કાયમને માટે આનંદ છે. બાકી આ મનના ભિખારી વેળા માટે અમનેથી ગમે એટલું દ્રવ્ય ભેગો કરો પણ જે મનના દુબળા હોય કોઈ દી હારા ન થાય. માટે તાસ લાભો પારબ્ધ સુખ દુઃખ તે તણાલ્યો જાણે, પારબ્ધ થકી આપણને સુખ દુઃખ મળે છે બધું પારબ્ધનું છે. એમાં આપણે કઈ જોવાનું નથી. આપણે તો સદગુરુ મહારાજે જે આપણને લક્ષ્ય બતાવ્યું, જે ધ્યાન બતાવ્યું, ઈશ્વરનું ભજન કરી, ઈશ્વર સ્વરૂપની ઓળખાણ કરી અને ભજનની કમાણી કરીને આનંદ કરી લેવાનો. સેવારા ગણી આવો મનુષ્ય દેહ મળતો નથી. જો તારે આનંદ નહીં કરો તો હવે પછી કયા જન્મની અંદર આનંદ કરશો? નરસિંહ મહેતા કે આજની ઘડી રળિયામણી વાલો આવ્યો ને વધામણી મારે આજને ઘડી રળિયામણી, મનુષ્ય દેહ મેળવ્યો આજની ઘડી છે ને એ જ બધાથી રળિયામણી છે. મનુષ્ય દેહની અંદર આનંદ કરવાનો આમાં પરમાત્માનો અખંડ આનંદ. મોજમાં રહેવું અલગ ધણીની ખોજમાં રહેવું. મોજ કાયમને માટે મોજ કરવી અને ઈશ્વરની ખોજની અંદર કાયમને માટે રહેવું એ જ મનુષ્ય જીવનની સફળતા છે. બોલો સદગુરુદેવની જય. મહારામ બાપાની જય. પોપટરામ બાપાની જય. લાભેશ્વરનાથની જય. ઉગમ ફોજની